લાસ્ટમાં આપણે ગુડવિલનો ટોપિક ડિસ્કશન કર્યો હતો, જેમાં ઇલુસ્ટ્રેશન નંબર 1 જોયું હતું, ઇલુસ્ટ્રેશન નંબર 2 જોયું હતું, ઇલુસ્ટ્રેશન નંબર 3, 4 જોયું હતું, 5 જોયું હતું, ઓકે. આ રેશિયો ચેન્જ કરવાનો ટોપિક છે અને ભાગીદાર નવો આવે તો જરૂરી નથી જે ભાગીદાર નવો આવે એને જ ગેઇન થાય, બીજા કોઈ ભાગીદારને પણ રેશિયો ચેન્જ કરવાથી ગેઇન થઈ શકે. ગમે ત્યારે યાદ રાખવાનું, નવો ભાગીદાર આવે જૂનો જાય ગમે એ થાય, રેશિયો જ્યારે ચેન્જ થાય તો જે ભાગીદારને ગેઇન થાય, જૂનો નવો ગમે એ હોય, ગેઇન થાય ને ડેબિટ થાય, સેક્રિફાઈસ થાય ને ક્રેડિટ થાય. જેમ કે જો 10.62 ઇલુસ્ટ્રેશન નંબર 9 જો 10.62 ઇલુસ્ટ્રેશન નંબર 9, ABCD 3 ભાગીદાર છે જેનો PSR અત્યાર સુધી ઇક્વલી હતો. 4 ભાગીદાર હતા, ઇક્વલ PSR હતો, મ્યુચ્યુઅલી એગ્રી થયા. જો રેશિયો બદલવાનું કારણ કોઈ નવો ભાગીદાર આવતો નથી, જતો નથી, ડેટ નથી, રિટાયર નથી, પણ મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ કરે કે હવેથી આપણે PSR 3:3:2:2 રાખવાનું છે અને ગુડવિલની વેલ્યુ નક્કી થઈ 20,000. ગીવ ધ નેસેસરી જર્નલ એન્ટ્રી. રેશિયો બદલે એટલે ગેઇન સેક્રિફાઈસ. જેમ કે રેશિયો નો બદલો હોય તો ગુડવિલ કેટલા રૂપિયા છે? ચારેય ભાગીદારને ઇક્વલ આપો, ડિવાઈડ બાય 4, 20,000 ડિવાઈડ બાય 4 તો દરેકને કેટલા મળતા હોત? 5. પણ જો રેશિયો બદલી ગયો તો બધાને 20 માંથી 5 નહીં મળે. જો 6 4 10, 20,000 ગુણ્યા 3 ભાગ્યા 10 તો 6 મળ્યા. જો અને એને વધારે મળ્યા, બીને બી જો 6,000 તો પેલા તો 5 બેને મળતા હતા, હવે કેટલા મળવા મળ્યા? 6. બીજા બેને જો C અને D 4 મળવા મળ્યા. તો જે ભાગીદારને ગેઇન થાય, જૂનો નવો કાંઈ નહીં જોવાનું, ગેઇન થાય ને ડેબિટ, સેક્રિફાઈસ થાય ને ક્રેડિટ. ચલો ગેઇન સેક્રિફાઈસ ગોતી શકાય. ચલો ઓલ્ડ રેશિયો 1/4 હતો, નવો રેશિયો થઈ ગયો 3/10. બોલો, બે વચ્ચેનો ગેપ એટલે ગેઇન સેક્રિફાઈસ મળશે. કેલ્ક્યુલેટર લેવાનું, ચોપડો પેન્સિલ કાઢવાની, રફમાં ક્યાંક લખવાનું થોડું. 1/4 જૂનો રેશિયો હતો એનો, નવો રેશિયો થઈ ગયો 3/10. નેગેટિવ જવાબ આવે તો ગેઇન આવશે, પોઝિટિવ જવાબ આવે તો સેક્રિફાઈસ આવશે. ચલો એને શું આવ્યો જવાબ? ગેઇન. કેટલો આવ્યો એને ગેઇન? 2/40. પછી એમાંથી કોમન રકમ કાઢવી જ છૂટશે, ન કાઢો કોઈ પ્રોબ્લેમ. 2/40. ચલો તો ગુડવિલ કેટલા રૂપિયાની છે? 20,000. 20,000 ગુણ્યા 2/40. હા, તો 1,000 રૂપિયા એના ખાતે ડેબિટ થાય, બીકોઝ એને ગેઇન થયું. તો સેમ બી માં ઈ જ છે રેશિયો, તો એને બી જ થાય. તો કેપિટલ બી અકાઉન્ટ ડેબિટ 20,000 ગુણ્યા 2/40. હા, તો 1,000 કાઢી લીધા એ અને બી ના ખાતામાં. ભવિષ્યમાં જેને સેક્રિફાઈસ થવાનો છે, ઓછા મળવા, એ બેને જમા કરો. તો આ બેને જો સેમ ટુ સેમ સેક્રિફાઈસ થાય. જોઈએ જૂનો રેશિયો તો C અને D નો 1/4, નવો રેશિયો થઈ ગયો 2/10, બે વચ્ચેનો ગેપ 2/40. 20,000 ગુણ્યા 2/40. હા, તો C અને D ને જમા કરશો 1,000 થી. જો આની જર્નલ પૂછી હતી, ગીવ નેસેસરી જર્નલ એન્ટ્રી. લો તો અગેન આ બેને સેક્રિફાઈસ. અને જેને જો જર્નલ અસર આપી દીધી, ગણતરી હું બોલો એવી 20,000 ગુણ્યા 1/20 બોલો કે 2/40. તો જે ભાગીદારને ગેઇન થયો એ બેને ડેબિટ.
જો બુક્સ લાવ્યા હોય તો 1000 કઈ રીતે આવ્યા તો લખી શકાય, ઉપર લખ્યું જ છે પણ અહીંયા લખી દેવાય. 20,000 ગુણ્યા 2/40 બોલો તોય ભલે, 1/20 બોલો તોય ભલે. અને આ બેને સેક્રિફાઈસ છો તો એ બેને જમા કરી દીધા. જો એટલે કોઈ દિવસ એવું ન યાદ રાખતા કે હંમેશા એકને ગેઇન થાય ને બેને સેક્રિફાઈસ, એવું નહીં. તો ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ હોય. તો ગમે એ ટોપિક આવે બોલો યસ જર્નલ આવ્યા કરશે. જેમ કે 10મો દાખલો ખાસ મેન ટોપિક છે અંટુ બંટુ ચિંટુ. ચિંટુ સરસ. 3 ભાગ ટૂંકમાં ABCD નું નામ, ABC ની પાછળ નામ ખાલી વધારે છે ABC, એટલે આપણે એને ABC બોલીશું. PSR હતો 3/4/3. From profit made up to 31st March every year. વર્ષ પૂરો થાય 31st March every year. પાર્ટનરશિપ પ્રોવાઇડ કર્યા ઇન્ટરવ્યુ. જેમ કે પાર્ટનરશિપ ડીડમાં શું લખ્યું છે માહિતી આપી છે. ઓન ધ રિટાયરમેન્ટ ઓફ પાર્ટનર, જ્યારે ભાગીદાર રિટાયર થાય તો ડીડમાં લખ્યું કે ગુડવિલ ની વેલ્યુ કેમ ગણશું આપણે? 3 વર્ષ ખરીદીના લેશું. શેના 3 વર્ષ ખરીદીના? તો કહે છે પરચેઝ ઓફ એવરેજ પ્રોફિટ ફોર ધ પાસ્ટ 4 વર્ષનો નફો લેશું અને ખરીદીના વર્ષ કેટલા ગણશું? 3. ક્યાં સુધીનો નફો ક્યારથી ગણવાનો? તો લખ્યું છે અપ ટુ ડેટ ઓફ રિટાયરમેન્ટ. નફો ક્યાં સુધી? જ્યાં સુધીનો રિટાયર થાય ત્યાં સુધી. કેટલા વર્ષનો ટોટલ નફો? 4 વર્ષ. ખરીદીના વર્ષ 3. ચલો પછી કીધું તો જો 4 વર્ષના ડેટા આપ્યા છે તમને. પછી કીધું કે આ જે નફો ગણી એમાં શું કહે છે? રિટાયરમેન્ટ આફ્ટર ડિડક્ટિંગ ઇન્ટરેસ્ટ 12% ઓન કેપિટલ એમ્પ્લોય અને રેમ્યુનેશન 2000 પર મંથ ટુ ઈચ પાર્ટનર. વર્ડ અંડરલાઈન કરો, ઈચ પાર્ટનર, દરેક નો કીધું હતું. અને કેપિટલ એમ્પ્લોય એટલે કેપિટલ એમ્પ્લોય એટલે માલિકનું રોકાણ. તો એનો મતલબ આમાં બધાયના આવી ગયા. કેપિટલ એમ્પ્લોય એટલે બધાની મૂડી આવી ગઈ હોય. અને 2000 પર મંથ બધાયના નહોતા એટલે પાછળ લખો પડે ઈચ પાર્ટનર. વર્ડિંગમાં ફરક દેખાડવો જોઈએ. હવે હું થયું 1 એપ્રિલના રોજ 2022 ના રોજ વર્ષની શરૂઆતમાં જો ભાઈ અંટો કે મારે તો મારે તો રિટાયર થઈ જાવ, એગ્રી થઈ ગયો અને કહે છે ઓન હિઝ રિટાયરમેન્ટ એડજસ્ટ ગુડવિલ ઇન અ કેપિટલ અકાઉન્ટ. ટૂંકમાં ગેઇન સેક્રિફાઈસ ભાગીદારના ખાતામાં લઈ ગયો કહે છે વિધાઉટ શોવિંગ એની અમાઉન્ટ ગુડવિલ ઇન અ બેલેન્સ. યાદ છે AS26. ખરીદેલી ગુડવિલ જ બેલેન્સ શીટમાં દેખાય. જાતે જનરેટ સેલ્ફ જનરેટેડ ગુડવિલ દેખાડાય એટલે એ જ કહે છે કે ગુડવિલ બેલેન્સ શીટમાં દેખાડવાની નથી. તો આપણે જે લખી ગેઇન સેક્રિફાઈસ લખવાનું. It was agreed that capital employee કેટલા રૂપિયા છે? 6,50,000. તો 650 માં ત્રણેયની મૂડી આવી ગઈ ટૂંકમાં. હવે કહે છે બી અને સી કન્ટિન્યુ કે આપણે ભાગીદારી રાખવાની ચાલુ. અને આપણો PSR હવેથી કેટલો રહે? ઇક્વલી. પહેલા કેટલો રેશિયો તો બધાયનો 3/4/3. કોણ રિટાયર થઈ જાય છે? એ રિટાયર થયા પછી બી અને સી કે આપણે ધંધો ચાલુ રાખો અને આપણો નવો PSR કેટલો આવી જાય? ઇક્વલી. તો ગેઇન સેક્રિફાઈસ મળી જાય. The following were amount of profit of earlier, એટલે કે રિટાયર થયો એનો પહેલાના સમયનો નફો તમને આપ્યો છે. વર્ડ જોજો, profit of earlier before charging salary to partner and interest on capital. ડીડમાં હું લખજો કે અમે તો ડીડમાં એવું કીધું ગુડવિલ ગણો ત્યારે નફામાં હું ધ્યાન નફો ક્યારનો ગણજો? આફ્ટર ડિડક્ટિંગ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એમ્પ્લોય અને રેમ્યુનેશન ઓફ સેલરી. તો ટૂંકમાં બોલો આ કોઈ દિવસ આપણે આ બેઝિક નફો ગણવી એમાં કોઈ દી આ બે બાદ થાય? આ બે ક્યાં બાદ થાય? આ જે મૂડી ઉપર વ્યાજ ને ભાગીદાર ને રેમ્યુનેશન P&L માં બાદ થાય. P&L એપ્રોપ્રિએશન. તો આ કે છે ગુડવિલ આ નફા ઉપર નો ગણો, બધો ખર્ચો બાદ કર્યા ઉપરનો નફો આવે ને એના ઉપર ગણો. ચલો તો આમાં ટૂંકમાં બાકી છે બાદ કરવાનું. ચલો પછી હું કીધું you are required to compute goodwill and show
adjustment there of in the books of હમના ચોપડામાં એડજસ્ટમેન્ટ ટૂંકમાં જર્નલ શું આવે એ કે આવડે ગુડવિલ ગોતતા ચલો તો ભવિષ્યમાં જે ખર્ચો પ્લસ માઈનસ કરવાનો એ તારે માઈનસ કરી દે આપણે ખબર છે પેલા એવરેજ પ્રોફિટ ગોતી લઈએ ચલો એવરેજ પ્રોફિટ ગોતવી પેલા જરા બોલો સાંભળજો ટ્રેન્ડ જો અપ ડાઉન છે કે કન્ટિન્યુ एवरेज के वेटेड एवरेज सिंपल के वेटेड सिंपल चलो वर्ष लिख देवा 2018 19 19 20 20 21 22 नफो है कोई लिख दे 260 275 265 82 कर जाओ टोटल आप 10 लाख 80 तो 10 लाख 80 કેટલા વર્ષનો છે ચા તો એક વર્ષનો એવરેજ પ્રોફિટ કેટલો 2 લાખ अब 270 તો બેઝિક નફો મળ્યો હવે આમાંથી હું બાદ કરવાનું કીધું છે કેપિટલ એમ્પ્લોય ઉપર ઇન્ટરેસ્ટ બાદ કરો અને બીજું શું બાદ કરો હા તો હું પહેલા બાદ કરું બરાબર એવરેજ પ્રોફિટ માંથી 270 માઈનસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અહીંયા બાદ કરવાને બદલે અહીંયા નીચે એટલે લખો છો કારણ કે આની ગણતરી દેખાડવી પડે એમ છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એમ્પ્લોય ચલો કેપિટલ એમ્પ્લોય દાખલામાં આપ્યો છે હા 6,50,000 इंटरेस्ट ऊपर कीधु तो 12% बोलो ना 12% 78 बात करवाना हजी और कीधु रेम्युनरेशन में आपो सैलरी चलो કેટલા રૂપિયા આપો 2000 પર मतलब 2000 ગુણ્યા 12 અને પાને પાછો કીધું ઈચ પાર્ટ એટલે ગુણ્યા કેટલા ભાગીદાર છે 3 તો 72 બાદ થાય તો આ બાદ કર્યા પછીનો જે એવરેજ પ્રોફિટ આવે 1,20,000 એટલે આપણે જો વચ્ચેથી આ સાઈન આપણે આમ કરી દઈએ બે વાર પ્રેઝન્ટેશન ન કરવું પડે એટલે આપણે કરી દીધું આવું કામ ક્યાંક આપણે કરી દીધું ક્યાંક આવું લખતા હતા એનો જ પણ આ 270 ગણ્યા પછી એમાંથી લેસ કરી દીધા નીચે એટલે બાજુમાં લેસ કરતો ને આપણે સેલરી આપવાની નથી આપવાની યાદ છે એન બદલે નીચે બાદ બે હવાલા છે એટલે આ મળી ગયો તમારો એવરેજ ચલો આટલું થઈ ગયા પછી ગુડવિલ લો 1,20,000 અને ખરીદીના વર્ષ કેટલા કીધા છે 3 ગુણ્યા 3 3,60,000 નું હું તો જે ભાગીદાર ને ગેઇન થાય એ બધાને ડેબિટ કરજો જેને સેક્રિફાઈસ એને ક્રેડિટ ઓબ્વિયસલી જે ભાગીદાર રિટાયર થાય ને એને સેક્રિફાઈસ થાય કારણ કે ભવિષ્યમાં રહેવાનું નથી ભાગીદાર કોણ રિટાયર થાય એ તો 2 કેપિટલ એ અકાઉન્ટ ચલો જે ભાગીદારને હવે ગેઇન થાય હવે પછી એક હોય તોય ભલે બે હોય તોય ભલે એને ગણતરી દેખાડે ચલો 360 ગુણ્યા જે ભાગીદાર રિટાયર થાય એનો હિસ્સો તો પૂરેપૂરો જ રહી જવાનો છે તો ઈ જેનો સેક્રિફાઈસ એનો હિસ્સો તો 3/10 બોલો 1,08,000 આ 1,08,000 તો આના જવાના જ છે એ આપવા પડે આ 1,08,000 ભવિષ્યમાં કોને મળશે જેને મળે હોય મળે અમે પહેલા જ કીધું એવું નહીં એક કે હોય આપણે ગેઇન સેક્રિફાઈસ ગોતવાનું ચલો બી નો હિસ્સો જૂનો 4/10 નવો 1/2 કારણ કે ઇક્વલી કીધું સી નો હિસ્સો જૂનો 3/10 નવો હિસ્સો એ વર્કિંગ નોટ બતાડવી પડે ગેઇન સેક્રિફાઈસ બોલો 8/20 માઈનસ એટલે ગેઇન કહેવાય અને આને અહીંયા 2/20 અહીંયા
હવે આ તો તમારે ગણવું પડે, બધું જો ગણી તો તમને શું આવડશે? 4/20 માઈનસ છે તો બે ને ગેઇન તો બે ના ખાતામાં પૈસા લઈ લેવાના. કેપિટલ બી એકાઉન્ટ, ડેબિટ કેપિટલ સી એકાઉન્ટ. તો આ ગણતરી આપી દો. ટોટલ ગુડવિલ 360. 360 માંથી 2/20 બી પાસેથી લઈ લેશું, સી પાસેથી 4/20 લઈ લેશું. બોલો આપી દો ગુણાકાર. 36,000 અને 2 રૂપિયા આપણે આપી દીધા નવા ભાગીદારના ખાતામાં. તો આ તમને એન્ટ્રી લખવા કીધી, એડજસ્ટમેન્ટ એન્ટ્રી લો. તો આ ગણતરી તો ગુડવિલ ગોતી પહેલા એવરેજ પ્રોફિટ ગોતો. એવરેજ પ્રોફિટ માંથી આ જે બાદ કરવાનાથી બાદ કર્યા અને નવું એડજસ્ટેડ પ્રોફિટ ગોતો. ગુડવિલ ગુણ્યા 3 કરી, એમાં એ રિટાયર થયો હિસ્સો 1,08,000 જે જમા કર્યા અને જે બે ભાગીદારને ગેઇન થતા હતા એને આપણે ઉધાર કરી દીધા. દેખાણો ક્યાં ક્યાં તો જો નીચે ગેઇન સેક્રિફાઈસ ગોતી દીધો. 11 મોટા આ ક્વેશ્ચન કામનો છે ગુડવિલ માટે. ખાલી ગુડવિલ નો ટોપિક ને પણ જર્નલ તો આવો દાખલો પૂછે બહુ બધો વાંચવો પડે ને એટલા છેલ્લી લાઈન વાંચો એટલે હું છે ક્વેશ્ચન ની ખબર પડે. બહુ કામનો છે, પોઈન્ટ ટિક કરવો હોય તો કરી શકો છો. ખાલી ગુડવિલ નો ટોપિક આવ્યો તો આ ક્વેશ્ચન આવવાના ચાન્સીસ વધારે છે. યુ આર રિક્વાયર્ડ ટુ કેલ્ક્યુલેટ અમાઉન્ટ ઓફ ગુડવિલ is supposed to bring નવો કોઈ ભાગીદાર આવતો હશે. is supposed to bring લગાવો and adjusting entry for the same. એટલે adjusting entry નો મતલબ gain sacrifice માં લખવાનું છે. ચાલો જોઈએ પહેલે કોણ કોણ બે ભાગીદાર હતા? CU અને A જેનો PSR કેટલો હતો? 5 છે. Delhi April નવો ભાગીદાર કોને એડમિટ કરે છે? AG અને નવો ભાગીદાર નામ છે AG. OG AG આવ્યો. પાર્ટનરશિપ ઓન ધ ફોલોઇંગ ટર્મ્સ. તો બોલ ઓછું કરો. AG will તમને આવડતું જોયા તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી. અવાજ આવે એનો મતલબ એક જ થાય તમને આવડે છે. આ કઈ ભણવાની જરૂર નથી. AG will bring 2 લાખ as a capital for 1/4 share. કેટલા રૂપિયા લેવ? 2. કેટલાનો ભાગીદાર બનવા? 1/4. ચલો એક તો મેં તમને કીધું કે જે લાવે એ ઉધાર કરી દેવાનો નવો ભાગીદાર. કેશ અથવા બેંક એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ AG ખાતે જમા. કેટલા રૂપિયા? 2 લાખ. આ તો લખી દીધું. હવે ગુડવિલ નામાં હોય તોય ભલે ન હોય આપણને ખબર જે લાવે અને બીજી એન્ટ્રી ગેઇન સેક્રિફાઈસ માં બાંધવાની ગુડવિલ. બસ આટલું કરવાનું છે. તો એક જર્નલ તો લખી નાખ્યું, બીજી જર્નલ હવે પણ કયા રીતે આને એડમિટ કર્યો તો એને ટર્મ્સ કન્ડિશન આપી છે. નવો PSR આપી દીધો છે. હવે નવો PSR કેટલો રહેશે? 2:1 અમુક એટલે આની વચ્ચે CU EU અને AG. CU was entitled to salary. CU ને આપણે કીધું ભાઈ નવો ભાગીદાર તો ટર્મ્સ કન્ડિશન નાખી કે CU ને એન્ટાઇટલ આપી છે સેલરી 2000 પર મંથ. It was revised કરશો 3000 per month from 1 ઓક્ટોબર 2020. પેલો ભાઈ આવ્યો ક્યારે? એપ્રિલ 2022. અને કહે છે તું આવ્યા પછી અમારે કન્ડિશન છે, અમારે આ લોકોને સેલરી આપવાની બાકી છે એટલે ગણો એમ કહે છે. કેટલા ગણવા? 2000. અને એને રિવાઇઝ એટલે બદલવું. રિવાઇઝ એટલે બદલ 2000 છે ને ઈ સેલરી હવેથી વધારાનું એટલે બોલે રિવાઇઝ. હવે કેટલી ગણશું? 3000. ક્યાંથી ગણશું? 1 ઓક્ટોબર 2020. ટૂંકમાં એનો મતલબ જ્યાં સુધી AG નહોતો આવ્યો ત્યાં સુધી આને સેલરી નહીં આપતા ભાગીદાર. હવે આવ્યો તો કે ભાઈ અમારે સેલરી પેલામાં લઈ લીધી, તમે નહોતી લીધી સેલરી. ઓક્ટોબર 2020 સુધી સેલરી જૂની ગણાય અને 1 ઓક્ટોબર 2000 પછી નવી સેલરી 3000 ગણાશે. બીજો બિંદુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બી પે કરવાનું થાય 8% પર એનમ. ત્રીજો બિંદુ
કેપિટલ 31 માર્ચ 2022 CU નો 4 લાખ હતો, પેલો ભાગીદાર આવ્યો એની પહેલા. AU ને તો 3, which had remained unchanged since last for 4 વર્ષ ત્યાં લોકો રૂપિયા નવા નાખ્યા નથી, કોપાડ્યા. એટલે આ છેલ્લા 4 વર્ષના ડેટા જો. આ છેલ્લા 4 વર્ષના ડેટા છે પ્રોફિટના. તો અમારી મૂડી 4 વર્ષ ધ્યાન છે. હવે હું વર્ડ્સ જોજો. ગુડવિલ વોઝ ટુ બી વેલ્યુ ઓન અ બેસિસ ઓફ 3 વર્ષના પરચેસ. એવરેજ એડજસ્ટેડ વેઇટેડ એવરેજ પ્રોફિટ. કયો પ્રોફિટ કીધો? વેઇટેડ એવરેજ પ્રોફિટ ઓફ પાસ્ટ 4 years. હવે વર્ડ્સ જોજો. આફ્ટર deducting salary to partner and interest on capital. તો ટૂંકમાં બે ગણવાનું બાકી હતું. આ નફામાં શું બાકી હશે? સેલરી બાકી હશે ને કેપિટલ. કેમ બાકી હોય પેલા તો કરી શકે? આ મને શું આપ્યું છે? પ્રોફિટ છે કે ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ છે? ખાલી પ્રોફિટ. એનો મતલબ ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ તો ક્યાં હોય? P&L એપ્રોપ્રિએશન. આ ખાલી P&L આપ્યું છે. તો એનો મતલબ આ નફામાંથી જે આ ગણવાનું બાકી છે. હવે ગણો એક કે છે the profit of previous 4 years. previous 4 before લખીને આપ્યો જો. નો આપ્યો તો આપણને ખબર. before charging interest on capital and salary to CO whereas for ટૂંકમાં આ નફો જે છે ને એમાં આ ઉપરના જે બે વસ્તુ કીધી ને ગણવાનું બાકી છે. ગણી દેશું આપણે તો એમાં. અને પછી પાછું ઓવર કીધું છે. These profit એટલે આ જે નફો છે ને were subject to following activity. હવે આ નફા હજી સુધારવાની જરૂર છે. ઉપરનું તો ગણો, આમાં એક સુધારો કરો. હું કે છે મશીન જેની પડતર હતી કેટલા? ખરીદ્યું તો ક્યારે? 1 ઓક્ટોબર 2020. was wrongly ભૂલથી ચાર્જ ડેબિટ કરી નાખ્યો છે. કયા નામે ડેબિટ કર્યું? હવે લખાઈ ગયો છે પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા બેંક. લખવાનું શું હોય? કેપિટલ એક્સપેન્ડિચર હોય તો મશીન. આ તો શું ખોટું થઈ ખબર પડી ગઈ. પછી પાછું બી આ જે મશીન છે ને એના ઉપર ઘસારો બી ગણવાનો. 20% પર અંડરલાઈન કરો. રિટર્ન ડાઉન વેલ્યુ WDV પ્રમાણે ઘસારો ગણવાનો. તો પહેલો ક્વેશ્ચન, ઘસારો ગણી દીધો છે? બાકી હશે. શું કામ બાકી હશે? કારણ કે આપણે કોના નામે લખી નાખ્યું મશીન? તો રેવન્યુ એટલે પરચેઝ ના નામે લખી. હવે મશીન એસેટ માં દેખાડ્યું જ નથી એસેટ સાઈડ. તો એના પર ઘસારો કોઈ દી બન્યો હોય? એનો મતલબ આ ખરીદ્યું ત્યારથી ઘસારો બાકી છે. તો બે રેક્ટિફિકેશન થયા. આવું શીખવાડ્યું નહીં સર? આવું ચેપ્ટર 7 માં તો કોઈ દી આવ્યું જ નહોતું આપણે. લો એક અડધેથી મશીન કર્યું, વેજીસ ના નામે લખ્યા હતા, ખરીદીના બાકી રહી ગયા હતા લખવા. એ ટોપિક છે. એક સ્ટોક નું કીધું છે. ડેટ જોજો 31 માર્ચ 2020. was over. સ્ટોક પેથી વધારે ભાવે લખાય. આ તો વધારે દીધા. કેટલા વધારે દીધા? સ્ટોક ક્યાં લખાય? વિચારવા. ક્લોઝિંગ સ્ટોક વર્ષના અંતની ડેટ છે. હવાલાની કે અસર આવે બે અસર ક્યાં લખતા? ટ્રેડિંગ માં જમા કર, બેલેન્સ શીટમાં એસેટ્સ. તો ક્લોઝિંગ સ્ટોક આપણે વધારે લખી નાખ્યો છે. ટ્રેડિંગમાં હા તો વધારે લખ્યો તો શું કરવું પડે ખબર હોય? બીજો પાછું એ વિચારવું પડે ગયા વર્ષનો ક્લોઝિંગ તો ન્યાય વધી ગયા છે ને. શું કીધું કઈ ખબર પડી? ક્લોઝિંગ સ્ટોક ક્યાં લખાય પહેલા? ક્યાં લખાય? 1 મિનિટે ધ્યાન છે. 1 મિનિટ લેક્ચર ચાલુ થયો ત્યારથી 1 મિનિટ, સિંગલ મિનિટ જો ને. ચલો તો 31 માર્ચ એટલે વર્ષના નો ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગ અકાઉન્ટમાં જમા બાજુ લખાય. કેટલા વધારે લખી નાખ્યા? તો ઘટાડવા શું કરવું પડશે? જો જમા વધારે લખાઈ ગયો હોય ડેબિટ કરી નફો વધે ઘટે? હા તો જે 2020 માં તો નફો ઘટાડવો પડશે. હવે બીજું વિચાર, ગયા વર્ષનું ક્લોઝિંગ તો નવા વર્ષનું ઓપનિંગ સ્ટોક ક્યાં લખાય? ટ્રેડિંગ એકાઉન્ટમાં. ટ્રેડિંગ એકાઉન્ટમાં તો ડેબિટ સાઈડ 20 વધી ગયા છે ને ગયા વર્ષે.
તો આ વર્ષે હવે વધારે દીધા તો આને શું કરવો પડે? ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ માં ક્યાં લખાય? હવે એને ઘટાડવા છે તો હવે શું લખવું પડશે? ક્રેડિટ. પણ એ નવા વર્ષ એટલે અસર બે જગ્યાએ 2019-20 માં અસર જાય અને 20-21 માં અસર જાય. એક ક્લોઝિંગ ના નામે અસર જાય, એક ઓપનિંગ ના નામે. ચલો એટલે મેં કીધું કામનો દાખલો છે. 4 માર્ક્સ માં ગુડવિલ પૂછ્યું તો આવો પૂછે. એકાદી જગ્યાએ ખોટો પાડીને લાવશે એટલે 4 માર્ક્સ છે ને ટાઈમ બી વેસ્ટ થાય. એટલે તો હું લખું જ નહીં સર. There was loss by 5. એક લોસ બી હતો 10,000 18-19 which was not considered in a trading account but correctly debited in the profit and loss. યાદ કરો આખી થયેલ નુકસાન ક્યાં લખે? ચેપ્ટર 7 માં શીખવાડ્યું મેં તમને. એક ટ્રેડિંગ ખાતામાં જમા બાજુ અને બીજી અસર ખરીદીનો ખર્ચો ઘટાડો અહીંયા અને બીજી અસર પીએલ માં. હા તો તે પીએલ માં તો લખ્યા છે કરે પણ ટ્રેડિંગ માં નથી કન્સિડર કર્યો. તો ટ્રેડિંગ માં ક્યાં લખવાનું? જમા બાજુ. હા તો જમા બાકી છે તો લખો જમા. લખી તો નફો વધે ઘટે? જમા બાજુ લખો નફો વધે. જમા એટલે શું કહેવાય? ટ્રેડિંગ ખાતું જમા એટલે હા તો આવક બાજુ લખો તો નફો શું થાય? ડેબિટ એટલે શું? ખર્ચ કે નુકસાન. તો તમે ડેબિટ લખો તો શું થાય? નફો ઘટે. હા ચલો પછી કઈ છે એક ડેટર બી છે જેમાં ઇન્ક્લુડ થઈ ગયા ડેટરમાં. શું ઇન્ક્લુડ છે? બેડ ડેટ. તો બેડ ડેટ કોઈ ડેટર ના નામે રવા દેવાય? તો એને ઘટાડવાની જર્નલ પડે. બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટ. અને બેડ ડેટ ક્યાં લખાય? પીએલ માં ડેબિટ સાઇડ. ડેબિટ સાઇડ એટલે નફો વધે ઘટે? લો આટલું કર્યા પછી કે છે એજી સેલ બ્રિક his share of goodwill yes. ઉપર તો લાવ્યા છે ના હતા તો ખાલી કેપિટલ ના હતા. જો લખ્યું કેપિટલ તો પહેલા ગુડવિલ ગોતો અને પછી ગુડવિલ ના કેટલા રોકડા લેવા છે ઈ લખો સર. અને ગેઇન સેક્રિફાઈસ માં બાદ. ચલો સ્ટાર્ટ કરીએ. તો આ કેસમાં આપણે યાદ ચલો સસ્ટેનેબલ મેન્ટેનેબલ પ્રોફિટ ગોતવો પડે કે આ તો કેટલા બધા હવાલા છે. આપણે કેનો શેર પણ ગભરાશું નહીં. ધીમે ધીમે લખશું આવડશે. ચલો સ્ટાર્ટ. તો કેટલા વર્ષના ડેટા આપ્યા છે મને? કેટલા વર્ષના? હા તો 4 વર્ષ અહીંયા લખવા. જો આમાં હવાલા છે એટલે અહીંયા લખશું કારણ કે આમાં હવાલા છે એટલે 4 વર્ષના ડેટા લખી દો. 2018-19 નો પ્રોફિટ, 2019-20 નો પ્રોફિટ. નીચે લખવાનું બદલે આ બાજુ એટલે લખો કારણ કે હવાલા છે. બોલનો કરામ બહુ લાંબુ લખવાનું થશે એટલે 2020-21 નો પ્રોફિટ, 2021-22 નો પ્રોફિટ. પહેલા જે પ્રોફિટ આપ્યો છે એટલે જે પ્રોફિટ ગીવન આપેલો છે પહેલા લખી દો. ચલો 2 ને 10, 2 ને 60, 2 ને 10, 3 ને 5 આટલું લખી દો. ચલો હવે એને જે બે હવાલા આપ્યા પહેલે એ જોતા. પહેલા તો મને શું કીધું કે આ જે નફો છે એ કયો સ્કેમનો છે? બિફોર ચાર્જિંગ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અને ચલો તો એની વાત પહેલા કરીએ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ચલો પેઢી મૂડી ઉપર વ્યાજ આપે તો પેઢી માટે આવક કહેવાય કે ખર્ચ? તો ખર્ચ બોલો નફામાં વધારો કરે ઘટાડો? હા તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અહીંયાથી લેસ થાય. બધા વર્ષનું બાકી છે એટલે વ્યાજ લખું છું. કેટલું ગણો કે છે? 8% પર. અને બેયની મૂડી છે આપણી પાસે. જો બેયની મૂડી એકના 4 ને એકના 3 તો 4 + 3 અને એના ઉપર કેટલા ટકા કીધા? 8% ગુણ્યા 8%. લો 4 ને 3 7 ના 8%. હા તો દર વર્ષે વ્યાજ હજી ગણવાનું બાકી. તો ગણ્યું વ્યાજ. કારણ કે બધો નફો તો વ્યાજ ગણ્યા પહેલાનો ચોપડ છે. જો before charging interest on capital and salary. ચલો સેલરી બી આપવાની કઈ છે? સેલરી ટુ પાર્ટનર કેટલું ગણવાનું કે છે? તો કે છે જો કે પહેલા તો 2000 ગણવાનું કે છે પર મંથ પણ પછી એનો બદલો પણ ખરા.
3000 કરી નાખો ક્યારથી? ઓક્ટોબર 2000. એનો મતલબ ઓક્ટોબર 20 પહેલા કેટલા હશે? 20 પછી બદલવાની કીધું તો 20 પહેલા કેટલા હશે? 2. એવા કેટલા મહિના છે? તો વર્ષમાં 12 મહિના આવે. ચાલો તો જરા ચેક કરો. 2000 પર કોને આપવાની છે? બેયને આપવાની છે? નહીં, જો અહીંયા હું લખી CUs and title. CU ને જ આપવાના છે, બેયને આપવાના નથી. બોલો 3000 ગુણ્યા 12. 3000 ગુણ્યા 12 2000 છે. ઓકે, સોરી, મિસ્ટેક, સુધારો. 24000. ઓકે, ચલો તો આ વર્ષમાં તો બદલાણી નહોતી. ક્યારે બદલી છે? જરા ડેટ ચેક કરો. ડેટ 1 ઓક્ટોબર 2000. એ અહીંયા આવે, જો આમાં અહીંયા નો આવે. આ વર્ષ તો આપણે કેમ ચાલુ થયું હોય? 1/4/19. પૂરું ક્યારે થાય? 31/3/20. અને આ ડેટ ક્યારથી બદલવાની કે 1 ઓક્ટોબર. 1 ઓક્ટોબર એટલે 1/10. તો એ તો અહીંયા આવશે, આ વર્ષમાં આવશે. એટલે આમાં બદલાવ થાય. આમાં પણ હજી કઈ બદલાવ થયો નથી, તો આમાં બી પૂરી સેલરી ગણાય. 2000 ગુણ્યા 12. ચલો સેલરી આપી, નફો વધે કે ઘટે? તો ઘટાડે, માઈનસ. પણ હવે અહીંયા જો, અહીંયા તો વર્ષ, હવે અહીંયા તો સેમ હતું. આ વર્ષ ચાલુ થયું 1/4/2000. આટલા સમય તો જૂની સેલરી લાગી છે. ડેટ થોડી દેખાય એવી કરતો 39 લઈ દો, અને પછી અહીંયાથી બદલવાનું કહે છે. અને વર્ષ પૂરું થાય 2021. અહીંયા જૂની સેલરી લાગશે એમ કહે છે 2000 ગુણ્યા 12. અહીંયાથી નવી સેલરી કહે છે ગુણ્યા 12. આમને વર્ષ કરે તો 24 મહિના થઈ ગયા. તો અહીંયા સુધીનો સમય કેટલો થાય? 6. એટલે જો ઉતાવળમાં આવું બધાને થાય છે એક્ઝામ. ગુણ્યા 6. અહીંયાથી પાછા ગુણ્યા 6. ચલો તો 2000 ગુણ્યા 6 12. 3000 ગુણ્યા 6 18. તો બેનો સરવાળો 30000. તો 30 થઈ. પછી નવા વર્ષથી તો આખું વર્ષ ચાલશે. 1/4/2021 31/3/22. તો અહીંયા તો પૂરા 12 મહિના 3000 લાગશે. 3000 ગુણ્યા 12 37000. સમજાઈ ગયો ટોપિક? ચલો તો આને વ્યાજ આપવાનું બાકી, તો વ્યાજ આપ્યું, સેલેરી ગણવાની તો સેલેરી તો આ આપ્યું, નફો આપ્યો, એમાં આ બે બાકી હતા તે ગણાય. પછી પાછું ઓલ વેચ કે આ જે નફો છે ને એ સબ્જેક્ટ ટુ ફોલોવિંગ. હજી આ નફામાં જે આ સુધારવાનું છે. ચલો સુધારો હોય. પહેલું તો હું કહીએ છીએ મશીન 40000 ક્યારે ખરીદ્યું? એ કઈ આમાં આવે ને, આમાં ધ્યાન રાખજો, આમાં આવશે વર્ષ. નો યાદ રહે તો ડેટ લખી દેવાની. તો આ હવાલો આમાં આવે છે 2020-21 માં ખરીદ્યું તો, પણ કયા નામે લખ્યા હતા? રેવન્યુ. નો ખબર પડે તો રેવન્યુ નો મતલબ પરચેસ લખી દેવો, એટલે યાદ રહે. અને ચોપડા હારે લાવો તો બેટર, સુધારી શકાય. સર તમે તો લાવો છો, મારે શું કામ છે? અચ્છા, કોઈ વાત નહીં. તો આપણે જ્યારે ખરીદ્યું ને 2020 માં ઓક્ટોબરમાં, ત્યારે શું થઈ ગયું? જર્નલ આવી લખાઈ ગયું. પરચેઝ અકાઉન્ટ ટુ કેશ આવું લખાઈ ગયું. આ ક્યાં છે હવે મને કહો? વાર્ષિક હિસાબમાં ટ્રેડિંગમાં કઈ બાજુ? તો ડેબિટ બાજુ ખર્ચ કહેવાય. તો આ 2020 માં આવું લખાય. હવે આ તો રિયલ માં હશે ને, રેક્ટિફિકેશન કરો. તો રિયલ માં કોનું નામ લખવાનું છે? તો રેક્ટિફાઈ કરો. ચલો મશીન અકાઉન્ટ. આ ખોટું લખાયું, ઘટાડવા ક્રેડિટ. ચલો મન કે છે આને ભૂલી જાઓ. આ તો 2020 માં થઈ, તો સુધારવાનું છે. આ ક્યાં જાય? બેલેન્સ શીટ માં. ક્યાં છે? નવી બેલેન્સ શીટ બને ના લખશું. આ ક્યાં જાય? કરંટ યર ના ટ્રેડિંગ ખાતામાં. કઈ બાજુ? જમા બાજુ. જમા બાજુ માહિતી લખો તો નફો વધે કે ઘટે? વધે. જમા બાજુ લખો એટલે વધે. નો ખબર પડે ને તો ક્યાંક લખી રાખવાનું કે આ નોમિનલ ખાતું છે. કયું ખાતું છે આ? નોમિનલ નો નિયમ શું છે? એક્સપેન્સ શું થાય? ડેબિટ. અને ઇન્કમ શું થાય?
એટલે જમા લખ્યું એનો મતલબ તમે આવક લખી, તો અહીંયા માહિતી લખો ને એટલે આવક વધે, અહીંયા માહિતી લખો ને તો ખર્ચ વધે. બોલે ખબર પડી? ખર્ચ વધે નફો, અને નફો આવક વધે તો આવક ઘટે તો તો યાદ હોવું જોઈએ. ચલો તો હું અહીંયા જમા લખું છું, આ જમા, અહીંયા જમા લખું પરચેઝ, આ તો નફો વધશે કે ઘટશે? હા, તો વધારવા માટે પ્લસ. જે મશીન લખવાનું બાકી હતું, મશીનનું રેક્ટિફિકેશન કર્યું. કયા વર્ષમાં લખવાનું બાકી હતું? અરે 2 વર્ષ. તો નફો મારે ન્યા સુધારવો પડે, ઈ વર્ષનો નફો સુધારવો પડે. 2020-21 કે 21-22. હા, તો 20-21 માં મશીનનું જે ખરીદી ખોટું લખાઈ ગયું ઈ કેન્સલ કરીશ. કેટલા રૂપિયા? 40. પ્લસ કેમ ખબર પડી? રેક્ટિફિકેશન, કારણ કે ઈ વર્ષે મેં ટ્રેડિંગમાં ડેબિટ લખી નાખ્યું, તો ઈ નહોતા લખવાનું, તો કેન્સલ કરવા ક્રેડિટ, એટલે નફો આપણો પાછો હતો નહીં થઈ ગયો. ચલો બીજું, હવે માન લો ઈ વર્ષમાં આપણે મેં આ મશીન લખ્યું જ નહોતું, તો આના ઉપર ઘસારો ગણાઈ ગયો બાકી હોય, તો ડેપ્રિસિએશન ગણવાનું કીધું, તો 20% ગણો, તો માઈનસ ડેપ્રિસિએશન ઓન એસેટ. મશીન આ બાકી છે તો ગણો, ચલો 20% લેખે પર એમ, પણ 20% તો વાપરવી આખું વર્ષ તો લાગે પર એમ. આપણે ક્યારે ખરીદ્યું? એક ઓક્ટોબર. વર્ષ ક્યારે પૂરો થાય? 31 માં. બોલો કેટલો સમય લાગ્યો? હા, તો 6 મહિનાનો ઘસારો 40,000 ના 20% ગુણ્યા 6 ભાગ્યા 12. તો ઘસારો ડેબિટ બાજુ લખાય ને, ડેબિટ લખી તો આપણો નફો ઘટે. ચલો નેક્સ્ટ, 2021-22 માં કેટલો ડેપ લખાય? તો કઈ ઘસારો નહીં, WD મેથડ છે, તો 40 માંથી 4 ગયા પેલા 36,000 ના 20% લાગશે, તો 7200 લાગે. એટલે સોરી મિસ્ટેક થઈ ગઈ, આ 40 લખતા અહીંયા ભૂલાઈ ગઈ. અરે કેવી વાતો કરો છો, બધામાં લખ્યા છે, પણ એ તો અહીંયા આવતા તક લખ્યા. આમાં એક જ વાર મશીન ખરીદ્યું છે, એક જ વાર મિસ્ટેક કરી, એટલે એક વાર સુધાર્યું. તો સર ડેપ્રિસિએશન કાં 2 વાર લખ્યું? કારણ કે ડેપ્રિસિએશન તો દર વર્ષે ગણાય, એટલે ક્લિયર? બધા લોજિક બી બોલો છો, શા માટે નહીં, હા એ લખે. અહીંયા કેમ નો લખ્યું? આ બે મશીન ના ખરીદ્યું જ નહોતું, તો ક્યાંથી લખો? ચલો સ્ટોક ઓવર વેલ્યુ કરી. ચલો કયા વર્ષમાં ડેટ જોઈ લેવાની? ડેટ જોઈ લેવાની 31 માર્ચ 2020, એટલે આ ડેટ આવે. આમાં ક્લોઝિંગ સ્ટોક ક્યાં લખાય? કે વર્ષના અંતની તારીખ છે. ક્લોઝિંગ સ્ટોક ક્યાં લખાય? ટ્રેડિંગમાં ક્રેડિટ સાઇન. વધારે લખાય ઘટાડવા માટે ટ્રેડિંગમાં ડેબિટ કરો, નફો વધે ઘટે? તો ઘટાડો 2020. પણ હવે વિચારો, ગયા વર્ષનું ક્લોઝિંગ થયું હશે, નવા વર્ષે અહીંયા ઓપનિંગ થઈ ગયો હશે. ઓપનિંગ સ્ટોક ક્યાં લખાય? કઈ બાજુ? સર મને બોલો છો ને દેખાતું નથી. હવે આને સમજાવવા માટે આ બનાવી દેખાડું. ટ્રેડિંગ અકાઉન્ટ 31/3/2020 ચાલુ થયું હોય એક ચાલુ, હું ક્લોઝિંગ એક રકમ ધારી લઉં. માની લો ક્લોઝિંગ સ્ટોક હતો 1 લાખ રૂપિયા. કેટલાનો હતો? તો મારે અહીંયા 1 લાખ લખવા જોઈએ કે ન લખવા જોઈએ? 1 લાખ લખવા જોઈએ ને, પણ મેં આને ઓવર વેલ્યુ કરી નાખ્યું. લાખ ના બદલે કેટલા લખી નાખ્યું? 21. અને ઓર દેખાય એટલા માટે હું ધારી લઉં. પેલા પડ્યો હોય તો ખરીદો બી હશે ને, ખરીદ કિંમત 1 લાખ છે. 1 રૂપિયાનો માલ નથી વેચાતો, 1 રૂપિયાનો માલ થોડી વાર નથી વેચ્યો, તો ક્લોઝિંગ સ્ટોક કેટલો પડ્યો હોય? તો મારે લાખ જ લખવા જોઈએ ને. મેં લખી નાખ્યા 1 ને 20. જો હમણાં દેખાય આવું કરો તો શું થાય? જો નફો થઈ ગયો, જીપી થઈ ગયો 20,000. જો નફો વધી ગયો, હતો નહીં તોય થયો. જો દેખાણું કઈ? હા. હવે આની અસર આવતા વર્ષે, જો આવતા વર્ષે ટ્રેડિંગ અકાઉન્ટ કઈ બાજુ? અહીં આવશે ને ઓપનિંગ સ્ટોક. 1 લાખ આવશે કે 1 ને 20? ઓબ્વિયસલી 1 ને 20 લખ્યો તો 21 આવશે.
તો ખર્ચો વધી ગયો. લખવાના કેટલા હતા? લખ્યા કેટલા? માની લો આવતા વર્ષે નો વેચો, થોડી વાર સમજાય દેખાવું છે. તો ક્લોઝિંગ સ્ટોક રિયલ કેટલા રૂપિયાનો છે? જો હું રિયલ વેલ્યુ લખું ને 1 લાખ, તો લોસ થઈ ગયો. અહીંયા ખોટો નફો થઈ ગયો, અહીંયા ખોટો લોસ થઈ ગયો. દેખાય છે ને સર? હા, તો બોલો અહીંયા વધારે લખાઈ ગયા જમા બાજુ, તો ઘટાડવા ક્યાં લખવા પડે મારે? ડેબિટ સાઈડ લખું તો નફો વધે કે ઘટે? હા, તો ઘટાડવા માટે 2020 માં નફો ઘટાડ્યો 20,000. હવે 2021 માં શું થાય? 21-22 માં તો ક્લોઝિંગ આવતા વર્ષે શું થઈ ગયો હોય? તો અહીંયા નફો ખોટો આપણો ઘટી ગયો હોય, જો ખોટો લોસ આવશે, ગ્રોસ લોસ આવશે. તો અહીંયા વેલ્યુ વધી ગઈ ડેબિટ બાજુ, ઘટાડા 1 લાખ કરવા છે તો શું કરવું પડે? ક્રેડિટ કરો તો નફો વધે. તો 2020-21 માં નફો વધારવો પડે. ખોટા વધી ગયા હતા. પછી આમાં પાછા અહીંયાથી પાછો નવી વેલ્યુ ગોતે વર્ષના અંતે. તો અહીંયા કેમ અસર ન આપી એનું રીઝન બી બોલ્યો, કારણ કે 2021-22 માં તો વર્ષના અંતે નવો નફો ગોતવાનો હોય. નકર આ તો અહીંયા જ કરશો તમે, એક અહીંયા આવ્યો, એક અહીંયા આવ્યો, એક અહીંયા આવે, એક અહીંયા નહીં. અહીંયાથી પછી નવી વેલ્યુ ગોતે, નવો સ્ટોક નવી વેલ્યુ આવે. ચાલો, ત્યાર પછી શું ઘટના બની? સી ટ્રાન્ઝેક્શન. એક લોસ થઈ ગયો તો ફાયર. અમાઉન્ટ જેની હતી 10,000, which were not considered in the trading account. but P&L માં બરાબર કરેક્ટલી લખ્યા. ક્યાં લખવો છે? કોઈ ગુડ્સ લોસ થઈ ગયો તો ટ્રેડિંગ માં ક્યાં લખવો છે? ક્રેડિટ સાઇડ. લોસ બાય ફાયર, લોસ બાય ફાયર આ લખવાનું બાકી છે. કયા વર્ષમાં બળી ગયો છે? વર્ષ જો 18-19, તો 18-19 માં લખો. ટ્રેડિંગ માં કઈ બાજુ લખવાનું બાકી રહી ગયા? ક્રેડિટ. ક્રેડિટ સાઈડ લખો એટલે નફો વધે 10,000. ચલો, ત્યાર પછી ડેટર એઝ ઓન 31 માર્ચ એટલે 2022, એટલે આ વર્ષની વાત છે. આ વર્ષ એક બેન્ડેડ પડ્યો તો છે માંડી વાળવાનું બાકી. કેમ ખબર આપણને માંડી વાળવાનું બાકી છે? કારણ કે લખ્યું છે ઇન્ક્લુડ હજી ક્યાં નામે થાય છે? ડેટર. તો આની જર્નલ શું પડે? બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટ. બેડ ડેટ ખાતું ક્યાં લખાય? P&L માં ડેબિટ. ડેબિટ લખો તો નફો કેટલો ઘટાડવો પડે? તો કીધું છે 58. આ વર્ષના ડેટા છે. શેના ડેટા છે? તો નામ લખશો બેડ ડેટ. તો બધા ટોપિક લખાઈ ગયા હવાલા. હવે આ નવો નફો આવે, આને તમારે ધ્યાનમાં લેવો પડે. સુધારેલો નફો, આને એડજસ્ટેડ પ્રોફિટ કહે. બોલામાં સુધારીને કહો. ₹1,40,000, ₹1,60,000, ₹1,80,000. હવે ખબર પડી દાખલામાં એને કા વેઇટેડ કીધું તો. હવે ટ્રેન્ડ જો અહીંયા સસ્ટેનેબલ મેન્ટેનેબલ નફો ગોત્યા પછીનો ટ્રેન્ડ જો કન્ટિન્યુ નફો વધે. તો કઈ મેથડ લેવી પડે? હા, જો કે એને કહી દીધું, નો કીધું હોત ને તો આપણે આ રીત લેવી પડે. અહીંયાથી ગણી નાખ્યું હોય યા કામમાં. હંમેશા મેન્ટેનેબલ સસ્ટેનેબલ પેલા નફો ગોતવાનો અને એના આધારે ડિસિઝન લેવાનો. ચલો, હવે વેઇટ આપી શકાય? 1,40, 1,60, 1,80, 2 લાખ. વેઇટ 1, 2, 3, 4. આ વર્ષ, પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ. 1,40 ગુણ્યા 1,40, 1,60 ગુણ્યા 3, 20, 5, 40, 8 કદ્યો સરવાળો 18, વેઇટ નો સરવાળો 10. લો મળી વેઇટેડ એવરેજ પ્રોફિટ 18 લાખ ડિવાઇડ બાય 10. બોલો 1,80. ચલો, ખરીદીના વર્ષ કાંઈ આવ્યા તો ગુડવિલ હમણાં ગોતી દીધી. તો ગુડવિલ બરાબર
180 ગુણ્યા ખરીદીના વર્ષ ઉપર આપણને આઈ થિંક આપેલા હતા જોઈ લે પેલા goodwill was to be value based of 3-year purchase 3 વર્ષ ખરીદીના કીધા ગુણ્યા 5 લાખ લ્યો goodwill મળે હવે આમાંથી કીધું ને છેલ્લી લાઈનમાં હવાલામ ક્યાંક કીધું હતું શું કીધું છે તો લખો AG shall bring his share of goodwill in a cash આમાં goodwill માં કેટલા રોકડા લાવશે તો 540 goodwill ના કેટલા રોકડા લાવશે 540 અને એમાં એનો હિસ્સો કેટલો છે ભાઈ નવા ભાગીદાર તો ઉપર તમને દાખલા દેખાય હશે કેટલો હિસ્સો છે નવો હિસ્સો આપ્યો તો આપણને ક્યાં 2:1:1 તો 1/4 બોલો 1,35,000 હવાની જર્નલ લખવાની કીધી લો જેટલા લાવ્યો કેપિટલ પ્લસ ગુડવિલ કેશ અથવા બેંક અકાઉન્ટ 2 લાખ રૂપિયા કેપિટલ ના અને ગુડવિલ ના 1.35 કરો સરવાળો 3,35,000 જે બાકીદાર લાવ્યો એ યુ છે કે જી છે AG 3 હવે જેને સેક્રિફાઈસ થાય એ જમા નવો ભાગીદારને તો ઓબ્વિયસલી ગેઇન થવાનો જ છે તો કેપિટલ આનું ખાતું તો ઉધાર થવાનું જ છે હવે જેને સેક્રિફાઈસ થાય જમા કરશું ચલો 3.35 પછી આપણે ગુડવિલ તો ગોતી દીધી છે એના ભાગ 1.35 આ પૈસા કાઢી લીધા જેને ગેઇન થયો એ ઉધાર સેક્રિફાઈસ ગોતી લે જૂનો રેશિયો આપ્યો જ છે અને નવો રેશિયો 5/8 માઈનસ 2/4 આ વાત થઈ CU પછી આપ્યું છે નામ AG AU નો હિસ્સો છે જૂનો હતો 3/4 નવો છે 1/4 ગોતી લે 1/8 પોઝિટિવ જવાબ આવે તો સેક્રિફાઈસ નેગેટિવ જવાબ આવે તો 1/8 બે ને 1/8 તો બે ને સેક્રિફાઈસ થઈ ગયો આપી જો બે ને ટુ કેપિટલ CU અકાઉન્ટ ટુ કેપિટલ EU અકાઉન્ટ તો ગણતરી 1,35,000 ફરીથી 1.35 લો 1.35 લો 1.35 લેવું તો 1.35 કોના છે નવા ભાગીદારના છે ને લો નવા ભાગીદારની ગુડવિલ લો તો પછી ગુણાકાર સેક્રિફાઈસ રેશિયો વડે લો ટોટલ ગુડવિલ કેટલા રૂપિયાની છે સો ટોટલ ગુડવિલ અહીંયા લ્યો 540 તો સેક્રિફાઈસ તો જો બે માં એક લઈ દો 540 જો અહીંયા લો 540 તો મારે અહીંયા સેક્રિફાઈસ લેવું પડે 1/8 બોલો 540 ગુણ્યા 1/8 અને જો મારે 1.35 લેવા નવા ભાગીદારને તો સેક્રિફાઈસ રેશિયો 1:1 1/2 તો એ જવાબ આવે જો 67 પણ એક્ઝામ આવું ન કરતા એકમાં આ લ્યો ને એકમાં એમ બે માં કા સેક્રિફાઈસ રેશિયો તો સેક્રિફાઈસ લો જર્નલ જોઈ લો તો પહેલા તમને જો પ્રોફિટ હા આપણે બંને કોષ્ટક એવું બનાવી દે પછી આ ગુડવિલ ગોતી 540 એમાં નવા ભાગીદારનો હિસ્સો હોય તો હવે જો ગુડવિલ ના જે લાવ્યો ને એ સીધા કમ્બાઈન ખાલી ગુડવિલ ની અસર જો ખાલી ગુડવિલ 2 મિનિટ ધ્યાનથી જો ખાલી ગુડવિલ લખવામાં ખાલી એટલે એને કેમ લખ્યું એ સમજાવો ખાલી ગુડવિલ કેટલા રૂપિયા છે એટલે કેપિટલ ના અલગ રાખ્યા થોડી વાર કમ્બાઈન કરો AG ઉધાર AG ઉધાર સેમ નામ નીકળી ગયું વધ્યું હું કેશ અથવા બેંક એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ CU ટુ કેપિટલ ઇન્સ્ટિટ્યુટ કમ્બાઈન લખી તો ક્યારેક કમ્બાઈન લખશે ઇન્સ્ટિટ્યુટ ક્યારેક આમ સિંગલ લખશે ઇન્સ્ટિટ્યુટ ના માથાગોળમાં નહીં પડવાનો મેં ટેકનિક આવી જે લાવ્યો ઉધાર ગેઇન સેક્રિફાઈસ ઓટોમેટિક બધું બાટાઈ જાય ક્લિયર
ગેઇન સેક્રિફાઈસ બતાડી. નીચે આવી ગયું સમય. બરોબર. ચલો એમાં ખાસ આવો પાછળ આવી જાઓ. એમાં એક જ દાખલો છે, જો એના જેવો આગળ છે ને એવો જ દાખલો છે. પ્રેક્ટિકલ ક્વેશ્ચન. વાઇસ ક્લેવર ને ડલ. એક વાઇસ છે ડાપણ વાળો છે, એક ક્લેવર એટલે હોશિયાર છે, અને એક ડલ છે નબળો માણસ. ત્રણેય હરખા એવરેજ છે. એક બહુ હોશિયાર રાખ્યો, એક ડલ રાખ્યો, એક મીડિયમ રાખ્યો. ક્લેવર. 4 જેમ 3 જેમ 3 છે. પાર્ટનરશિપ પ્રોવાઇડ કરે છે ઇન્ટર એલિયન. નીચેની માહિતી આપી. On a death of the partner's goodwill was value 3 year purchase ratio અને average profit ratio 3 year ના આધારે up to જોજો વર્ડ up to date of the death after deducting interest 8% on capital employed. તો હમણાં જે આપણે ગણ્યું એવું છે એવું પાછું રેમ્યુનેશન બી આપજો each part. તો કેટલું આપણ તો દાખલા કે કીધું હશે the profit are assumed to be earned evenly through the evenly એટલે એક સરખો એટલે દર મહિને હર માની લો 12 મહિનાનો નફો થયો 12 લાખ રૂપિયા. તો દરેક મહિના નફો કેટલો થયો છે? એક સરખો છે કે અલગ અલગ? તો અહીં કીધું evenly એટલે એક સરખો. ટૂંકમાં દર મહિને સરખો નફો રહ્યો છે. રિયલ લાઈફમાં એવું ન હોય, પણ અહીંયા કે છે રાખ્યું છે. તો આવું હું કામ કીધું હોય તમને કે બુદ્ધિ હાલવી જોઈએ કે આ કઈ કુછ તો ગડબડ હે યાર, ક્યાં ગડબડ હોય તો આવું કે નાખ્યું. અટવાડો આપ્યો છે કઈ કામનો છે તો બરાબર જોજો. ઓન 13 જૂન 2022 રાઉન્ડ કરી વાઇસ ડેટ એના વર્ષની રાહ નો છે. અચ્છા ચલતે હે દુઆ में याद रखना 30 જૂને પૂરું થઈ. And it was agreed on his death goodwill in the capital account without showing any amount goodwill ન ચોપડા છે કે goodwill ચોપડામાં નહીં લાવવાનું, gain sacrifice માં પાડ. આનો મતલબ આવો. It was agreed for the purpose of valuation goodwill. Fair remuneration તમારે આપવાનું છે for work done by each partner would be 15,000 per annum. આ તો કામ જ પૂરું થઈ ગયું. ડેટા સાહેબ દીધા પણ કે છે that capital employee would be 1 લાખ. કેપિટલ એમ્પ્લોય યાદ દીધું કેટલા રૂપિયા છે? 1,56,000. ક્લેવર એન્ડ where to continue part બાકીના ભાગીદાર કે આપણે ચાલુ રાખવું છે. અન્નો પીએસઆર યાદ દીધું ઇક્વલી રે ભાગીદાર વાઇટ્સ નું ડેથ થઈ ગયા પછી following where amount profit loss not before charging interest on a capital amount of profit of earlier before charging on a interest on capital employed. ચલો 2019 20 21 22 નો નફો આપ્યો છે. You are required to compute value of goodwill and show adjustment thereof in a book of firm. આવું લખે છે ને એડજસ્ટમેન્ટ ઇન બુક ઓફ ફોર્મ એટલે આ જર્નલ ની વાત કરે છે. આ જર્નલ લખી જો કે બુક્સ માં હું આની જર્નલ લખાય. ચલો આવડે હવે આગળ ગણ્યું એવું જ છે. ગણો આ બીજો હાઈએસ્ટ ક્વેશ્ચન જે અત્યારે એક ગણાયો હોય એક અને બીજો હાઈએસ્ટ આ બે ક્વેશ્ચન આ ગુડવિલ ના આવેલા છે. ચલો ફટફટ ગણો ફટફટ. બહુ ઈઝી દાખલો છે. આમાં કંઈક બાદ કરવાનું બાકી છે કરજો બાદ. શું બાદ કરવાનું બાકી રાખ્યું છે તો તમને ઉપર ડેટા આપ્યા છે. રેમ્યુનેશન ગણજો અને વ્યાજ ગણજો. લાનો પ્રશ્ન
કોઈને જવાબ આવે તો આપી શકો. ગુડવિલ આપણે તો સીધું ગુડવિલ જોઈએ કેટલા રૂપિયા, પછી ગુડવિલ મળે પછી જર્નલ લખીએ, એ પહેલા તો જર્નલ બે જણા ભાગીદારીમાં દાખલો ગણશો. એક વ્યક્તિ એવું ડિસાઈડ કરજો કે મને આમાં ડાઉટ છે કે વ્યાસ બાદ કરવાનો કે નહીં બાદ કરવાનો, તો એમાં તો ક્લિયર કટ લખ્યું છે ચાર્જિંગ ઇન બિફોર ચાર્જિંગ તો બાદ કરવાનું છે. એકને ડાઉટ થાય ઓલો સેલરી બાદ થાય કે નહીં, તો બેમાં ભાગીદારી દાખલો. એકને કે તું બે બાદ કર, એક કે વ્યાસ તો કન્ફર્મ જ છે બાદ કર, ઈ બાદ કર. બે એવી રીતે ગણો પછી આન્સર મેચ કરો તો આન્સર પાછળ મેચ નહીં. ટ્રાય કરો. ચલો એક બાજુવાળા વ્યક્તિ કે ભાઈ તું બે બાદ કર, એક કે હું ખાલી વ્યાસ બાદ કરું, એ વ્યાસ તો બાકી જ છે, ચલો વ્યાસ બાદ, અને પછી પાછળ આન્સર મેચ કરો. પછી પહેલા મેચ જો પહેલા જવાબ લાવો. તો પહેલા ટોટલ પછી તો નવા ભાગીદારની બક્ષિસ મળશે. પહેલા તો ટોટલ 39960 ગુડવિલની વેલ્યુ ટોટલ 39960 15984 જે ભાગીદાર ડેથ થાય છે અથવા રિટાયર થાય છે બે એક જવાબ આવ્યો. અને પછી આપણે પાછળ એક આન્સર મેચ થઈ ગયો, ચેક થઈ ગયો તો ઓકે, ન થઈ ગયું તો જોવાનું કે આ મિસ્ટેક કરી આપણે. चलो एक तो मैं एक अंडरलाइन करे અને રાઉન્ડ કરે ક્યાં પ્લીઝ બીજો એક રાઉન્ડ કરજો અને મેં કીધું કે તમને અટવાડવા આપ્યું છે કામનું છે અર્ન ઇવનલી થ્રુ આઉટ થઈ એક રાઉન્ડ ને અને એક ત્રીજો રાઉન્ડ કરી નાખો
purchase of average profit 3 year up to the date of death. ત્રીજો રાઉન્ડ જેના ત્રણ શબ્દ દેખાય ને એને જવાબ આવશે. આ ત્રણ શબ્દ જેને ધ્યાનમાં ન લીધા એને જવાબ દીધા. લો હિન્દ બી આપી કોન્સેપ્ટ આવડે છે. હવે આ શબ્દ એ કોન્સેપ્ટમાં ઉમેરવાના છે. 12માં આવું નહોતું. 12માં હોય જે આપ્યું એ બેઠો આવે એટલે આપણે ઘરની બુદ્ધિ ઓછી આપવી પડે. એમાં ઘરની બુદ્ધિ સાચી આપવી પડે. કોન્સેપ્ટની સાથે ઘરની બુદ્ધિ આપવી પડે. એનો ક્વેશ્ચન નો આન્સર એ નીચે પેપર ઉપર અંડરલાઈન કરી દે એટલે એ ખબર પડી જાય. તું જે બોલી દે એના માટે એનો આન્સર એ ના આવે. ચલો આવ્યો બીજા કોઈ આન્સર. તો સૌથી પહેલા આ બાજુ કેટલો જવાબ આવ્યો? ટોટલ હા ટોટલ 39,960 આન્સર. તો મેં પહેલા તો બે ક્વેશ્ચન ક્રિએટ કર્યા. કયા બે ક્વેશ્ચન? એક તો આ જે નફો મને આપ્યો છે આ જે નફો આપ્યો છે એની અંદર એક તો મને ક્લિયર કટ ખબર જ છે બિફોર ચાર્જિંગ એના ટૂંકમાં ઇન્ટરેસ્ટ બાદ કરવાનો બાકી છે. એ તો ક્લિયર જ છે. બીજો ક્વેશ્ચન થયો ઉપર તો એવું કીધું હતું કે જે ગુડવિલ ગણો ને એમાં બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે. ઇન્ટરેસ્ટ 8% પર એનમ ઓન કેપિટલ એમ્પ્લોય એન્ડ ફેર રેમ્યુનેશન ઓફ ઈચ પાર્ટ. તો મારો બીજો ક્વેશ્ચન આ જે 4 વર્ષના ડેટા કે 5 વર્ષનો જે નફો આપ્યો છે એમાં રેમ્યુનેશન બાદ થઈ ગયો છે નહીં? કેમ નો થયો? અહીંયા તો ખાલી એમ લખ્યું વ્યાજ જ બાકી છે. તો ફરીથી પાછું આ જે નફો આપ્યો છે કયો નફો છે? પેલા ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોપર્ટી એવું લખ્યું છે અને એમ્પ્લોય ને શું વર્કર ને પાર્ટનર્સ ને રેમ્યુનેશન આપી પીએનએલ માં આપી પીએનએલ એપ્રોપ્રિએશન. તો થોડું ખબર પડી ગઈ. તો પેલા બે હટાવવાના. વ્યાજ બી હટાવવું પડશે અને દરેક વર્ષમાં હટાવવું પડશે. એક વર્ષ નહીં, કારણ કે અહીંયા ડેટ થયું ત્યાં સુધીનું ગણવાનું છે. તો આગળ જે હતું ઈ જ હતું, ફરક ખાલી એટલો આવ્યો. પણ તોય તકલીફ શું થાય? માનો વ્યાજ આપી દો તોય જવાબ કેમ ખોટો પડે એનું કારણ હમણાં જોઈએ. ચલો એને પહેલા ફટફટ આન્સરમાં પેલા નફો જોઈએ. કેટલો નફો છે? 67,200. પછી કેટલો છે? 75,600. નહીં પહેલા જુઓ 72,000 અને 62,400. ચલો આમાં પેલા ટ્રેન્ડ જુઓ તો અપડાઉન છે, અપડાઉન ટ્રેન્ડ છે. હા તો કયો નફો લેશું? સિમ્પલ એમ કરી દેવાનો ટોટલ જરા એક મિનિટ માટે. બે 77. આ કેટલા વર્ષનો નફો હશે? ડિવાઇડ બાય 4. એટલે હમણાં મારે એવરેજ પ્રોફિટ જોતો છે 29,300. હવે આમાં રેમ્યુનેશન બાકી તો એ બાદ કરી નાખો. નીચે બાદ કરો, સાઈડમાં બાદ કરો. તો રેમ્યુનેશન માં શું આપવાનું છે? ફેર રેમ્યુનેશન વાળું શરત. કેટલા રૂપિયા આપવાના દરેકને? એ જેવું કીધું છે 15,000 પર. જોજો બધાને આપવાનો છે, એકને આપવાનો છે. તો લખ્યું છે goodwill that fair value remuneration for work done by each partner would be 15,000 per annum. તો 15,000 ને એમાં કેટલા ભાગીદાર રાખ્યા? 15,000 ગુણ્યા 3. ચલો આ બાદ
બીજો કઈ આપવાનું છે? હા, ઇન્ટરેસ્ટ બી આપવાનો છે. ઇન્ટરેસ્ટ કેટલા રૂપિયાનું રોકાણ કર્યું છે? કેપિટલ એમ્પ્લોયમેન્ટ આપ્યું હતું કે 1 ને 56. 1.56 ઉપર ટકાવારી 8%. બોલવાના 8%. 12,480. તો એડજસ્ટેડ પ્રોફિટ આ મળ્યો. નવો ટૂંકમાં એવરેજ પ્રોફિટ 11,820. અને ખરીદીના વર્ષ કેટલા આપ્યા ગુડવિલ માટે? 3. ચલો ગુડવિલ 35 60. ઓકે, જરા ચેક કરો. 35,460 આપ્યા છે. આપ્યા. તો હવે કારણ જોઈએ અને રાઉન્ડ કર્યા કે નફો આખા ડેટ થઈ ક્યાં સુધીનો નફો લેવાનો છે? ડેટ કયા વર્ષમાં થયો જરા ચેક કરી. એની ડેટ જો 30 જૂન 2022. હવે નફા આપ્યા એની ડેટ જો. આ 2019 આખો છે, આ 2020 આખો છે, આ 2000. સર ડેટ લખો ને. વચ્ચા ડેટ લખી દો. 31/12/19. 1/1/20. 31/12/20. 1/1/21. 31/12/21. 1/1/22. 31/12/22. આવી રીતે નફો આપણને આવ્યો છે. ચલો હવે ડેથ જો તો ડેથ ની ડેટ 30 જૂન 22. એટલે આની વચ્ચે ડેટ આવી હતી 30/6/22. અહીંયા ડેટ થઈ. આ તો આખા વર્ષનો નફો છે. આને કીધું નફો કયો લો? ખરીદી જો વાંચો જો શું કહે છે. ખરીદીના 3 વર્ષ લેવાના અને આના માટે એવરેજ પ્રોફિટ જો એવરેજ પ્રોફિટ ફોર ધ 3 year up to date of the death. ભાગીદારનું મૃત્યુ થયું ને ત્યાં સુધીનો નફો તમારે એવરેજ લેવાનો. ચલો તો એનો મતલબ અહીંયા સુધી તો 12 મહિનાનો નફો છે. 12 મહિનાનો નફો છે ને. હા તો બોલો 6 મહિનાનો નફો મળ્યો ક્યારે ભાગીદાર? 30/6/22. તો મારે અહીંયાથી વર્ષ લેવાનું છે. અહીંયા આખું નથી લેવાનું. તો બોલો અહીંયાથી 12 મહિનાનો નફો કેટલો? તો અહીંયાથી સમય કેટલો થાય? 6 મહિનાનો નફો કેટલો થાય? અહીંયા 31,200 લેવા પડે. બોલો એ ક્યાંક ખબર પડી? ચલો ઓકે થઈ ગયો. હવે વિચારો. હવે મેં બે કસર આપવાનું ચાલુ કરી. હવે આનો બીજી રીતે આમ કહી શકું કે અહીંયા મર્યો ઈ પ્રમાણે વર્ષ ધ્યાનમાં લેવાનું છે. તો આને હું આમ બોલી શકું 1/7/21 થી વર્ષ ડેથ થયું ઈ પ્રમાણે વર્ષ ગણો. ડેથ ની ડેટ પ્રમાણે વર્ષ. તો આમ બોલે ને 1/7/21 થી 3/30/6/22. વર્ષ એના ડેથ પ્રમાણે ડેટ બોલો તો વર્ષ આવું કહેવાય. બોલે કે ખબર પડી? ડેથ પ્રમાણે વર્ષ બોલો. અકાઉન્ટ નું વર્ષ નથી બોલતો. એના ડેથ પ્રમાણે વર્ષ બોલો તો વર્ષ આવું કહેવાય ને એના માટે તો જેનું ડેથ થયું. ચલો તો આમાં તો 6 મહિનાનો નફો આવી ગયો. હવે બાકીનો નફો જો 1/7/21 વાળો તો અહીંયા આવતો હશે. એટલે આને હું આમ કહી દઉં બીજી રીતે. ડેથ પ્રમાણેનું વર્ષ ગણો. ડેથ પ્રમાણે વર્ષ તો 1/7/21 30/6/22. ચલો પછી નવું એના પ્રમાણે ડેટ છે 30/6/21 1/7/20. એના વર્ષ તો આવું ચાલે છે. ચલો નેક્સ્ટ ડેટ જોઈએ તો 30/6/20 1/7/19. હવે આગળ ચાલુ કેમ નહીં? તમે તો 4 વર્ષ તો અહીંયા જો એટલે મેં કંઈક કીધું તમને. શું કહે જરા વાંચો. વર્ષ કેટલા વર્ષનો નફો લ્યો? ખરીદીના વર્ષ એ જો. તો પહેલા કે ગુડવિલ વોઝ ટુ વેલ્યુ 3 year પર છે. ખરીદીના વર્ષ કેટલા કીધા? અને આ નફો ગણવા માટે ડેટા કેટલા લેશો? તો એવરેજ પ્રોફિટ ફોર ધ 3 year. 3 year કઈ રીતે ગણવાના છે? અપ ટુ ડેટ ઓફ ધ ડેથ. મૃત્યુથી ઈ પ્રમાણે ગણવાનો. તો એનો મતલબ આપણે તો ડેટ આવે છે એના ડેથ પ્રમાણે છે. ચલો તો હવે જોઈએ. હવે આમાંથી આ નફો ગોતી શકાય? ચલો આવો સમય ક્યાં આવે છે? 30/6/22 વાળો સમય આમાં આવે છે.
1 1 22 થી 30 6 22 આખા વર્ષનો નફો કેટલો હતો અહીંયા 65 તો 6 મહિના જ આમાં કવર થયા તો બોલો 6 મહિનાનો નફો 31,200 માં આવ્યો. ચલો હવે આ ડેટ ક્યાં આવશે 1/7/21 થી 31/12/21 એ તો આમાં આવશે તો 6 મહિનાનો નફો આમાં આવશે પાછો 72 ના અડધા 36. હવે પાછો આવી ડેટ ક્યાં આવશે 30/6/21 1 જાન્યુઆરી 21 થી 30/6/21 એ તો આમાં આવશે પાછી તો આનો અડધો નફો આમાં ગણાય 36. હવે પાછો આનો આ નફો ક્યાં આવશે 1/7/20 થી 31/12/20 તો અહીંયા આવશે તો 75,600 ના અડધા અહીંયા કવર થાય 37,800 તો અડધો નફો પાછો 1/7 થી લઈ 31/12/20 સુધી તો અહીંયા આવશે આમાં અડધો તો અડધો 75 ના 600 ના અડધા 37. અને આવી ડેટ પાછી 1/7/19 થી 1/7/19 થી 31/12/19 અડધો અહીંયા આવશે તો આના 50%. 33,600. હવે મને આનો સરવાળો કરે ટોટલ આપી 2,12,004 ડિવાઇડ બાય 4 3 કે ઈદુસ 3 વર્ષ લેવાનું તો હું ખેલો ખબર પડી ગયા આ ડેટા આપ્યા 4 વર્ષ એમાંથી નફો લીધો 3 વર્ષ તો ડિવાઇડ બાય 3 બોલો 70,800. હવે આમાંથી રેમ્યુનેશન ની આપણને બાકી પાછું બાદ કરો 45,000 રૂપિયા સેલરી અને 12,480 ઇન્ટરેસ્ટ આ બાદ કર્યા પછી એવરેજ પ્રોફિટ મળે તો 320 અને હવે ખરીદીના વર્ષ કીધા પાછા 3 ગુણ્યા 39,900 પૂરા. હવે જોઈ લો આન્સર પાછો 39,960 એટલે હું વારે શું કહું છું ઘણો ત્યારે ઉતાવળ લખો ક્યાંક નવો શબ્દ દેખાય ને ત્યાં સ્ટોપ થઈ જાવ એનો મતલબ થાય આગળ ક્યાંય દાખલામાં આવ્યું હતું તો આવું નવું આવ્યું કે અપ ટુ ડેટ ને આવા શબ્દ આવ્યા છો તો ત્યાં તરત એક્ઝામમાં રાઉન્ડ કરી દેવાનું આવું ક્યાંય આવ્યું તો ઇવનલી થ્રુ ધ યર નફો પાછો કે નવું આવ્યું તો આઠમડવા માટે છે કામનો છે એવું જોઈ લેવાય આવડું થોડું આને સીએ કહેવાય અઘરું નથી. તમે આને 6 મહિના પછી પાછા રિવિઝન માન લો કોઈ લાગ્યું એન્ટ્રી તો તમે હું બીક છે તમને ગભરા મળશે અટેમ્પ લાગી તો બધી વસ્તુ લાઈફમાં પહેલી વારમાં સક્સેસ ન થાય ફેલ બી થાય એમાં કઈ પ્રોબ્લેમ નથી. અટેમ્પ લાગી તો એમાં કઈ તકલીફ નથી. અટેમ્પ લાગી એનો મતલબ ક્યાંક કચાશથી પૂરી થાય ઉલટાના સ્ટ્રોંગ બનશું આપણે ભૂલ આપણી ધ્યાનમાં આવશે. હું પપ્પા આપણે બિઝનેસ કરીને પહેલી વારમાં ફેલ થાય નુકસાન જો તો એ ધંધો કાયમ બંધ કરે પછી કોઈથી કાંઈ કામ જ ન કરે મારથી કાંઈ ન થાય તો કાંઈ જ ન થાય તે પાછા મહેનત કરશે પાછા બેઠા થાય. હમણાં ઘણા લોકોને પાણી ઘૂસી ગયો બિઝનેસની અંદર તો હવે કાંઈ હવે કીધું કોઈ નહીં મારે તો વરસાદ આવે વેર થઈ ગયો હવે હું ધંધો જ ન કરું કોઈ જોબ ન કરું હું આટા ઠોકીશ તો આટા ઠોકશે કાંઈ નહીં. એકવાર અનસક્સેસ થાય તો કઈ એની ગભરાવાનું થોડી છે. આ તમને નેક્સ્ટ ટાઈમમાં હેલ્પ કરશે. જે આપણે મેં તમને સ્ટુડન્ટનું નામ કહું છું તો આપણા પાછળ આપ્યું છે નામ નૈતિક વાઘાણી ફર્સ્ટ અટેમ્પમાં નેગેટિવ રિઝલ્ટ હતું. ફર્સ્ટ એટેમ્પમાં નેગેટિવ રિઝલ્ટ હતું લો 12 માં 78% હતા સમજી ફર્સ્ટ એટેમ્પમાં નેગેટિવ તો કઈ હિંમત ન હારી બીજી એટેમ્પમાં લાગી ગયો ઓલ ઇન્ડિયામાં રેન્ક પાડ્યો ઓલ ઇન્ડિયામાં રેન્ક છે લો ટોપ 50 માં 100 ની ટોપ 50 ની વાત કરું છું. તો એવું નથી કે અટેમ્પ લાગ્યો એટલે મારું કરિયર પૂરું થઈ ગયું બે જણા હું વાતો કરશે કે તને ના પડતો સીએ નો લે તે લીધું જો ઈ કેવાવાળા કીધા કરે તમને જ ખબર પડે કે આપણું નોલેજ કાચું છે તો એ સુધારવાનું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું પ્રેક્ટિસ થી આવવાનું. તો કેમ ઓળખાય દાખલા કોઈ દાખલાની બનાવટ છે હું વારે થી કહું છું તમને દાખલાની બનાવટ છે ક્યાં છેતરવાના છે લો બસ પછી તો અહીંયા પૂરું થઈ ગયું. ચલો
મિનિટ પૂરો થઈ ગયો 2 1 ચાલો તો પૂરો થઈ ગયો 3 ચલો હવે જોઈએ નવો ભાગીદાર ગમે આવે ગેઇન સેક્રિફાઈસ તો વાળો આવશે અને ગમે ત્યારે રેશિયો બદલે ગમે કારણથી બદલે જો પીએસઆર બદલ્યું તો દાખલામાં રીવેલ્યુએશન નો ટોપિક આવી છે રીવેલ્યુએશન માં તમને બોલી લખાશું એક ખાતું બનશે રીવેલ્યુએશન અકાઉન્ટ એનું બીજું નામ કાંઈ છે ગુજરાતીમાં કહેતા તમે બોલો બીજું નામ એનું કાંઈ છે હા નફા નુકસાન હવાલા ઇંગ્લિશમાં એને કહેશો P&L એડજસ્ટમેન્ટ તો બેમાંથી જે નામ બોલો બે એક જ છે આ કયા ખાતાનો પ્રકાર છે નોમિનલ જો એસેટ રીવેલ્યુએશન કરવાથી એસેટ ની વેલ્યુ વધે તો એની જર્નલ પડે રીવેલ્યુ એસેટ અકાઉન્ટ ડેબિટ ટુ રીવેલ્યુ નફો જમા બાજુ લખાય રીવેલ્યુએશન એસેટ નો ભાવ વધારવા ડેબિટ રીવેલ્યુએશન मान लो एसेट ની વેલ્યુ ઘટે એવો દાખલો આવ્યો કોઈ પોઈન્ટ આવ્યો એસેટ ને કઈ બેલેન્સ હોય તો ઘટાડો હોય શું કરવું પડે તો એસેટ ને ક્રેડિટ કરો અને ભાવ ઘટે તો પ્રોફિટ થાય કે લોસ લોસ લખાય ડેબિટ રીવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ તો એસેટ પછી એસેટ નું જે નામ આપે બે થઈ ત્રીજું ભાવ વધ્યો ને ઘટ્યો ને એસેટ નો તો કોઈ જર્નલ જ તો લખાય એનો મતલબ બે ટોપિક આવે કા ભાવ વધે કા ભાવ ઘટે તો એની અસર આવશે કાઈ નો થયું નહીં લખવાનું એમ લાયબિલિટી માં થઈ શકે માની લો લાયબિલિટી નો રીવેલ્યુએશન લે કે ભાઈ પૂછો હે ભાઈ ક્રેડિટર તને કઈ ઓછા દેવાના વધારે દેવાના કે આ ઓબ્વિયસલી વધારે જ દેવાના થાય તમને તો આપણે નવો ભાવ લખવાનું વધી ના ત્યારે કેવું થાય ભાવ વધ્યો ન હોય પણ આપણે લખતા ભૂલી ગયા હતા તો લાયબિલિટી બધા ડેટા ચેક કર્યા તો ભાવ વધીને લાયબિલિટી ની વેલ્યુ વધે તો વિચારો લાયબિલિટી વધે નો મતલબ શું થાય પૈસા વધારે દેવાના થાય ઓછા વધારે પૈસા દેવા થાય બદલામાં કાઈ ન મળે તો આપણને નફો થાય નુકસાન નુકસાન લખાય ડેબિટ રીવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ તો લાયબિલિટી નો જે નામ આપ્યું લખવાનું ત્યારે ભાવ ઘટે ખરા કોઈ કે ભાઈ તમને તકલીફ છે કાઈ ઓછા આપજો 1000 રૂપિયા બીજું તો 1000 ઓછા તો બોલો આપણે દેવાના હોય ને કરતા ઓછા ચૂકવે તો નફો થાય નુકસાન થાય નફો જમા થાય લાયબિલિટી ને કઈ બાકી હોય ઘટાડો શું કરવો પડે તો લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ રીવેલ્યુએશન આવી એન્ટ્રી આવશે ચાલ પછી આ રીવેલ્યુએશન કરવાથી મે બી પ્રોફિટ થાય મે બી લોસ થાય પ્રોફિટ થાય તો એ ભલે લોસ થાય તો રીવેલ્યુએશન ખાતું બંધ કરવાનું ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ પીએસ આ યાદ રાખજો ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ પીએસ નવો આવે ભાગીદાર નો ગમે નો હોય રેશિયો ચેન્જ થાય તે રાખે એટલો પહેલા હવે બીજું બોલ ઘણીવાર એક્ઝામમાં એવું કે પીએસઆર બદલા પછી જેટલા ભાગીદાર વધ્યા જૂના હોય નવા હોય જે હોય રેશિયો ચેન્જ કર્યા પછી બધા લોકો એવું ડિસાઈડ કરે કે હવે આપણે બેલેન્સ શીટમાં જે ડેટા હતા ને જૂના એ જ ડેટા બતાડવા છે એટલે કે પુનઃ મૂલ્યાંકન નહીં કરવું છે આપણે એનો નફો નુકસાન નહીં ગોતવો છે આપણે પણ બેલેન્સ શીટ તો આપણે જૂની દેખાડવી છે તો એવું તો શું કરવાનું લે કે પેલા ભાવે વધવો જોઈએ બેલેન્સ શીટ એનો ઉલટી પ્રોસેસ કરવાની શું કરવાનું ઉલટી પ્રોસેસ એટલે જે પહેલી વાર રીવેલ્યુએશન ખાતું બનાવ્યું ને એની બધી રિવર્સ એન્ટ્રી એટલે જૂનો ભાવ થઈ જાય બીજી વાર તમે જે રીવેલ્યુએશન બનાવો એને ક્યાં કહેવાય મેમોરેન્ડમ બેસિસ કયા બેસિસ મેમોરેન્ડમ બેસિસ રીવેલ્યુએશન
એટલે જે ઉપર ડેબિટ ગયું એ નીચે બધું ક્રેડિટ થાય, જે ક્રેડિટ ગયું ઉપર એ બધું થાય ડેબિટ. તો આવું તમે લેક્ચર જોયા હશે, મને સમજાવું તમને. આખી જર્નલ લખી બેલેન્સ શીટ બાજુ બનાવી શીખવાડે કે આવું કરવી તો શું થાય. પછી એની નકર તો 12 માં આવતું તમને છાપવાનું કહેતા ઉધાર હોય જમા છાપજો, જમા હોય ઉધાર. પણ એ ફુકામ છાપતા એ આખી ડિટેલમાં તમને સ્ટોરી સમજાવે. 3 બબ્બે વાર દાખલા ગણી કે આવું કેમ થાય એનું રીઝન આપ્યું. અને ભાઈ તમને કીધું પહેલી વાર રીવેલ્યુએશન બનાવે ત્યારે જૂના ભાગીદારમાં જૂના રેશિયોમાં નીચે બને પાછું બીજી વાર એમાં ઉલટું નવો ભાગીદાર નવો બીએસઆર આવું કીધું હતું. ભાઈ કેમ કીધું તો ઈ પણ આખા લેક્ચરમાં સમજાવું છું ડિટેલમાં. તો પાછો જોઈ લો, બોલો અહીંયા લખ્યું છે એસેટ નો ભાવ વધઘટ થાય તો ઓન થાય. જો એસેટ ઘટે લાયબિલિટી વધે તો લોસ. ફરીથી એસેટ ઘટે લાયબિલિટી વધે તો એ શું કહેવાય? લોસ. તો જર્નલ લખાય revaluation account debit to asset to liability. તો જો જર્નલ maybe એસેટ નો ભાવ વધે લાયબિલિટી ઘટે તો પેઢી માટે પ્રોફિટ કહેવાય. તો આની જર્નલ લખાય લાયબિલિટી. ફરીથી એસેટ નો ભાવ વધ્યો લાયબિલિટી ઘટે તો આની જર્નલ એસેટ અકાઉન્ટ ડેબિટ લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ તો રિવેલ્યુએશન. અને હવે જે રિવેલ્યુએશન માં પ્રોફિટ આવે તોય ભાગીદાર બાટશે, લોસ આવે તોય ભાગીદાર બાટશે. કયા ભાગીદાર? ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ પીએસઆર. ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ પીએસઆર. લો પૂરું થઈ ગયું. પણ ઘણીવાર એમ કહે છે when revised value are not be recognized in a book. નવી સુધારેલી વેલ્યુ છે માર્કેટ ભાવ ઈ ચોપડામાં દેખાડવા માંગતા નથી. તો કયું ખાતું બનાવવું પડે? મેમોરેન્ડમ. પહેલી વાર જે રિવેલ્યુએશન લખશું એ પાછું નીચે બીજી વાર લખશું. તો જો અહીં બતાડે સમજાવવા. તો આવા કેસમાં મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ પ્રિપેર કરજો. પહેલી વાર જે પ્રોફિટ લોસ મળે એ તમે ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ પીએસઆર માં પાડશો અને નીચે બનાવશો એટલે પાછું નવું બનશે ન્યુ પાર્ટનર ન્યુ પીએસઆર. જોઈએ એક દાખલો પણ. ચલો તો પહેલો દાખલો, પહેલા બેઝિક દાખલો લઈએ. ફોલોઇંગ ટ્રાયલ બેલેન્સ રામ એન્ડ મોહન. પીએસઆર કેટલો હતો? 3 છે. 1 જાન્યુઆરી 22 ના ડેટા આવ્યા. આ બાજુ એસેટ, આ બાજુ લાયબિલિટી. On this date, Shyam was at no ભાગીદાર રહ્યા. He is to pay 25,000. કેટલા પે કરશે? 25 as a reserve capital અને 10,000 રૂપિયા as his share of goodwill for 1/5 share of property. તો આની જર્નલ આવડે? રોકડા લાવ્યો કાય? કેટલા લાવ્યો ટોટલ? 25 + 10 35 ટોટલ લાવ્યો. બે અલગ રાખો જર્નલ તોય ભલે ભેગી લખો તોય આપણે બે ટોટલ જે લાવ્યો કેશ અથવા બેંક એકાઉન્ટ ડેબિટ 25 + 10 35 અને ટુ ભાગીદાર કોણ લાવે છે? શ્યામ. ટુ કેપિટલ શ્યામ. એક જર્નલ આ બીજી જર્નલ ગુડવિલ ના બાટી ગયો ગેઇન સેક્રિફાઈસ શ્યામ એકાઉન્ટ ડેબિટ 10,000 ક્રેડિટ કરો જે ભાગીદારને સેક્રિફાઈસ થાય. ચલો નવો પીએસઆર એમ દીધો છે જૂનો ઉપર છે 3/2 હતા હવે નવા થઈ ગયા 5/3/2 પોતી ગયો બે વચ્ચેનો ગેપ ગેઇન છે 3/5 ભાગ્યા 5/10. ચોપડી પર લખવા જોઈએ લખી બુકમાં કરવા બધું કેન્સલ લખો અથવા અંદર જોઈને આન્સર આપજો. બીજું શું કરવાનું કે બે માંથી એક રસ્તો જ આપણે 3/5 - 5/10. પોઝિટિવ જવાબ આવ્યો તો સેક્રિફાઈસ, નેગેટિવ જવાબ આવ્યો તો ગેઇન. 1/5. ચલો જોજો બરાબર 10 બરાબર જોજો સાંભળો 10,000 × 1/10 બરાબર સાંભળજો ફરીથી 10,000 × 1/10. કેમ નહીં ના પાડવાનું કારણ? તો 10,000 જો 10,000 ટોટલ ગુડવિલ છે કે નવા ભાગીદારની? તો 10
10,000 રકમ જો ને તો સેક્રિફાઈસ નો ચાલે, સેક્રિફાઈસ રેશિયો છે. સમજાય છે મુદ્દો? ચલો બીજા ભાગીદારનું જોઈ લે પછી રેશિયો મળશે. 2/5 માઈનસ 3/5. 1/2 ને 1/10 તો રેશિયો કહેવાય સેક્રિફાઈસ 1:2. પાટો 10,000 ને 1:1. 5,000 તો જર્નલ પડ્યાની જો શ્યામ અકાઉન્ટ ડેબિટ 10,000 ટુ રામ અકાઉન્ટ 5,000 ટુ મોહન 5,000. સમજાઈ ગયો મુદ્દો? તો 10,000 પોથી ટોટલ ગુડવિલ હતી નવા ભાગીદારની. નવા ભાગીદારની ગુડવિલ લો તો કોની વડે ગુણાકાર કરો? સેક્રિફાઈસ. ટોટલ ગુડવિલ લો તો સેક્રિફાઈસ વડે. રેશિયો ખાલી સેક્રિફાઈસ. તો આ ધ્યાન રાખો બરાબર. જેવો જવાબ આવે ને 10,000 ગુણ્યા તરત જ ને મગજની લાઈટ થાય છે કે અમારે ગુણાકાર શું કરવાનો? સેક્રિફાઈસ કે સેક્રિફાઈસ? તો અહીંયા હાઇલાઇટ કરી દેવાનું, તરત લખી દેવાનું. એટલે બીજી વાર જ્યારે ઇન્સ્ટિટ્યૂટનો દાખલો જોવો ને પેજ ખોલો તરત હાઇલાઇટ થઈ જાય. અહીંયા સેક્રિફાઈસ લો કે સેક્રિફાઈસ રેશિયો. ચલો એસેટ ની રીવેલ્યુ કરી સન્ડર. બિલ્ડિંગ કેટલા ગણો? 25. પ્લાન્ટ મશીનરી 12. ઇન્વેન્ટરી 12. ટ્રેડ રિસીવેબલ 95. શું કામ 95 તો કાઉન્સમાં લખ્યું? બીકોઝ ઓફ ડાઉટફુલ ડેટ. બેન્ડેડ નથી, ડાઉટફુલ ડેટ. એટલે બેન્ડેડ પડ્યું નથી, પડવાની શંકા છે. ઇટ વોઝ ફાઉન્ડ ધેટ, ધ્યાનમાં આવ્યું, એક 1,500 રૂપિયાની લાયબિલિટી છે. શેની છે? ગુડ્સ રિસીવ. વસ્તુ તો મળે પણ હજી આને રેકોર્ડ કર્યા તો રેકોર્ડ કરવાના બાકી. તો રેકોર્ડ કરી દઈશું જર્નલ. ગીવ જર્નલ એન્ટ્રી ટુ રેકોર્ડ about also give the balance sheet of partnership firm after Shyam admission. ચલો તો શ્યામ એડમિટ થયા પછી કેવી બેલેન્સ શીટ બને બતાડો. તો ચલો એસેટ નું રિવેલ્યુ કરો. બિલ્ડિંગ તમારામાં જો બિલ્ડિંગ કેટલાનું હતું અને નવો ભાવ કેટલો થઈ ગયો? વધારવાના છે ને? હા, તો એસેટ વધાર દો. બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન. અને મેં તમને ઓલા ક્વેશ્ચનમાં ટેકનિક આપી છે. કેટલો ભાવ વધ્યો? 7. તો એક એક લખો તોય ભલે, બધાનો ભાવ વધારે એકારે ગોતીને લખો તોય ભલે. હું જલ્દી આવડે એટલે એક એક લખું છું પહેલા. હવાલાની કેટલી અસર? 2. નવી બેલેન્સ શીટ બનાવવાની કીધી ને, સીધી અસર આવી જાય નવી બેલેન્સ શીટ. એસેટ સાઈડ બિલ્ડિંગ બોલો કેટલા રૂપિયાનું છે? 18 નું હતું. નવા કેટલા એડ થયા? 7. કેટલા થઈ ગયા? 25. બીજી અસર પણ આ ખાતું બનાવવાનું નથી તો છેલ્લે ઓલે જર્નલમાં ભેગું કરી દેવા આપણે. ચલો બીજું જે લખાઈ જાય ટીક કરી દેવાનું. જે લખાઈ જાય ટીક કરી દેવાનું. તો બેલેન્સ શીટમાં બિલ્ડિંગ લખાઈ ગયું અને હવાલો ટીક કરી દેવાનો. બિલ્ડિંગ નો હવાલો લખાઈ. ચલો પ્લાન્ટ એન્ડ મશીનરી જો કેટલા આપ્યા તમારા અને આમાં કેટલા કર્યા? તો ઘટાડવાના છે. રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ પ્લાન્ટ એન્ડ મશીન અકાઉન્ટ. જો ભાઈ જેને હજી લેક્ચર બી નથી જોયા એને સમજો એટલે પાછો દાખલો ગણો, પહેલેથી જ ગણો છો. તો પ્લાન્ટ એન્ડ મશીનરી ઘટાડવાની કઈ બેલેન્સ હોય? ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? તો પ્લાન્ટ એન્ડ મશીન. તમારામાં તમારું કહો એટલે બેલેન્સ શીટ જોવાનું તમારે. કેટલા હતા? એમાં મેં 3 જમા કર્યા. ડેબિટમાં ક્રેડિટ માઈનસ. તો -3 કરી દો કેટલા થઈ જાય? 12. ટિક કરી દેવાનું. બેલેન્સ શીટમાં ટિક કરી દો, આ લખાઈ ગયું અને હવાલા ટિક કરી દો, આ લખાઈ ગયું. ચલો ઇન્વેન્ટરી કેટલી તમારામાં? 12,000. અને મારામાં બી કેટલા? તો કોઈ ભાવ વધઘટ છો તો કઈ નહીં કરવાનું. તો આને બેઠો આમદન ખાલી લઈ દેવાનું. ઇન્વેન્ટરી 12,000. બે માં ટિક કરી દે. હવાલો લખાઈ ગયો, બેલેન્સ શીટમાં લખાઈ ગયો. ચલો ટ્રેડ રિસીવેબલ. ટ્રેડ રિસીવેબલ એટલે ડેટા. ચલો તમારામાં ડેટર કેટલા હશે? મારામાં ડેટર કેટલા થઈ ગયા? તો ઘટ્યા ને, ઘટી તો લોસ થાય. રિવેલ્યુએશન અકાઉન્ટ. પણ જોજો અહીંયા અમારે ટ્રેડ રિસીવેબલ નો લખાય. ટ્રેડ રિસીવેબલ હમણાં ડેટા. ડેટર ક્યારે ઘટાડે ખબર? બેડ ડેટ પડે તો. હજી બેડ ડેટ થયું નથી. આ તો કહે છે હજી શું છે? ડાઉટફુલ. તો અહીંયા અમારે ડાઉટફુલ નામ. બેડ ડેટ પ્રોવિઝન બોલો તોય ભલે, એને જે લખી લખો
અથવા તમને આપ્યું હશે ડાઉટફુલ ડેટનું પ્રોવિઝન. આ બેમાંથી એક નામ લખવાનું જે આપ્યું. કેટલા? 5. હવે તમને શીખવાડ્યું છે પ્રોવિઝન ચેપ્ટર 7 માં શીખવાડ્યું છે. ચેપ્ટર 7 માં ડેટર પહેલા લખવાના ઇનર કોલમ કેટલાના છે? 10. તમારામાં 10 માઈનસ પ્રોવિઝન એની નીચે લખાય માઈનસ ડાઉટફુલ ડેટ નું પ્રોવિઝન કેટલું આવ્યું? 500. તો આઉટર કોલમમાં 9 તો લખાય ટિક કરી દેવાનું. આ હવાલાને ટિક કરી દેવાનો, બેલેન્સ શીટને ટિક કરી દેવાનું. ખબર પડી થોડી થોડી? ચલો હવે લાયબિલિટી. ચલો લાયબિલિટી સાઈડ શું કહે છે? ઇટ વોઝ ફાઉન્ડ ધેટ બીજી કોઈ એસેટ નું તો રિવેલ્યુએશન નથી કર્યું. આટલું જ છે તો આટલાની અસર આપો. ઇટ વોઝ ફાઉન્ડ ધેટ લાયબિલિટી 1500 રૂપિયાના ગુડ્સ રિસીવ તો થઈ ગયા પણ આ લખવાના બાકી છે. ચલો લખવાના બાકી જો જર્નલ આવી લખે ખરીદી કરી પરચેઝ અકાઉન્ટ અને ક્રેડિટર ને દેવાના બાકી છે. ક્રેડિટર ધ્યાનથી બોલી જો પહેલા 1500. ચલો બોલે સાંભળજો. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું વર્ષના અંતે બંધ થાય બેલેન્સિંગ થાય અને એને બેલેન્સ શીટમાં લખવાનું હોય ને. અહીંયા પ્રોફિટ લોસ જાણવા કયું ખાતું બનાવીશ? કયા ખાતાનો પ્રકાર? હા તો આ આપણે નોમિનલ ખાતું રિવેલ્યુએશનમાં બંધ પછી બુકમાં કમ્બાઈન આપ્યું છે. પરચેઝ ડેબિટ ખાતું બંધ કરવા ક્રેડિટ ટુ પરચેઝ અકાઉન્ટ અને ક્યાં બંધ કરશો? નુકસાન રિવેલ્યુએશન કરો તો કમ્બાઈન જર્નલ તો પરચેઝ ઉધાર પરચેઝ જમા તો નામ નીકળી ગયું ને પરચેઝ અને સીધું નામ આના બદલે કયું આવી ગયું હોય? તો એક્ઝામમાં જોશો અથવા ઇન્સ્ટિટ્યૂટની બુકમાં આવું લખ્યું છે. અહીંયા અનરેકોર્ડેડ લાયબિલિટી લખો તોય ભલે, ક્રેડિટર લખો તોય ભલે. ક્લિયર? લો હવે આની અસર આપો. હવાલાની બે અસર. એક રિવેલ્યુએશન ખાતામાં ઉધાર પણ એ તો બનાવવાનું નથી. આ ક્રેડિટર ક્યાં લખાય? ક્રેડિટર બેલેન્સ શીટમાં જૂના ક્રેડિટર કઈ આપ્યા છે તો એમાં પ્લસ કરો આપણે. જૂના કેટલા હતા? 15 વત્તા નવા કેટલા આવ્યા? 1500. 15000 વત્તા 1500 તો અહીંયા 16500 લખી દીધા. ટિક કરી દે. હવાલાને ટિક કરો, બેલેન્સ શીટ આટલું થઈ ગયું. જો આ લખાઈ ગયા. બીજો ત્રીજો હવાલો લખાઈ ગયો. ચોથો હવાલો. પહેલો હવાલો બાકી છે. ચલો પહેલો કેટલા રૂપિયા લાવ્યા ટોટલ? ચલો એને લાવતા પહેલા છે ને નફો નુકસાન જે ભાગીદારને છે આપી દો. ચલો તો આને આમ ગોતવાનું જો. જમા એટલે નફો. નફો 7000 જ નફો છે એક જ વાર. ઉધાર એટલે નુકસાન. નુકસાન બાદ કરો. 7000 માંથી 3000 બાદ કરો, 500 બાદ કરો અને 1500 બાદ કરો. પેલો મને હજી જમા વધારે છે તો જમા વાળું ખાતું બંધ કરવા ઉધાર રિવેલ્યુએશન અકાઉન્ટ કેટલા કીધા? 2000. આ નફો ભાગીદારનો છે. આ જૂના ભાગીદાર ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ પીએસ પણ તો રામ અને મોહન તો રામ અકાઉન્ટ તો મોહન અકાઉન્ટ તો આને ઓલ્ડ પીએસઆર રેશિયો બી એકવાર દેખાડ દો. ઓલ્ડ પીએસઆર કેટલો હતો? 3:2 એટલે 3/5 2/5 બોલો 1200 ને આની અસર જોજો. આની અસર બેલેન્સ શીટમાં સમજાવવા માટે હું અહીંયા જ કેપિટલ ખાતું બનાવું છું. આ શોર્ટમાં એક્ઝામમાં આપણે અલગ કેપિટલ બનાવવાનું પણ મારે જલ્દી સમજાય એટલા માટે અહીંયા બનાવું છું. રામનું જૂનું કેપિટલ 20000 અને વત્તા રિવેલ્યુએશન નફો 1200 નહીં હજી બાકી છે. મોહનનું ખાતું કેટલા હતા? 25000 અને નવા આવ્યા 800. પહેલા આટલું થઈ ગયું. ઓકે હવે ટેમ્પરરી ખાલી આટલું બીજું કાંઈ નહીં. હું બોલું એટલું જ પહેલા. હવે ટિક કર્યા વગરનું કઈ બેલેન્સ શીટમાં બાકી? ટિક કર્યા વગરનું બેંક બાકી તો પહેલા બેંક લખી દઉં. જૂના નહીં પહેલા હું બોલું એટલું. પહેલા હું આઠ લખું આટલું જ લખું 5000. હવે અમે નો સરવાળો આનો એક સરવાળો આપી દો ને 21 200
આનો સરવાળો 25 બે બાદનું ટોટલ જરા મેચ કરો તો થઈ જશે. ડર કરો તો કરી હું ના પાડો છું. ના નથી પાડો જો કોન્સેપ્ટ થઈ જ જાય ને. ડબલ એન્ટ્રી સિસ્ટમ ફોલો કરી 100 મેચ આ કરવાથી શું થયું જો મેં નવા ભાગીદારને એડ જ નથી કર્યો છે. જો નવા ભાગીદારને લાવ્યો જ નથી. જો જર્નલ લઈને જ લખી નવા ભાગીદાર. આ શું કર્યું? આનો મતલબ થયો નવો ભાગીદાર આવતા પહેલા જે કાંઈ ભાવ વધારો ઘટાડો જૂનો હતો એ જૂના ભાગીદારને આપી દો. આ શું થયું ખબર પડી? નવો ભાગીદાર લાવ્યો, કોઈ જર્નલ લખ્યાની મેં નહીં. આ શું કર્યું મેં તો જે ભાગીદાર બિલ્ડિંગ ભાગીદારે ખરીદ્યું એ તો વર્ષો પહેલાનો ભાવ હતો. આજનો નવો ભાવ એને ગોઈતો અને જે નફો નુકસાન હતો ને જે ભાગીદાર એ લઈ લીધો અને નફો નુકસાન બાકી લીધો. હવે આપણે કે ભાગીદાર તાર આવું છે કે હા જા પૈસા લેતો એ કેટલા લાવો? આપણે કીધું જા 25 અને 10 35 લેતો આવ જા. એ લાવે છે પૈસા બેંક અકાઉન્ટ 35. જે ભાગીદાર લાવ્યો એ લાભ આપનાર ખાતે જમા. તો શ્યામ કેપિટલ અકાઉન્ટ કમ્બાઈન લખો હોય તોય છૂટ છે. ચલો આની અસર જો બેંક ડેબિટ હતું ને બેંક અહીંયા. ચલો 5 હતા ને 35 આવ્યા તો 40. જો ડબલ એન્ટ્રી ફૂલફિલ થાય. જો શ્યામ આવ્યો, શ્યામ ખાતે એના લાવ્યો 5. પાછી બેલેન્સ શીટ મેચ થઈ ગઈ. જોઈ બેલેન્સ શીટ તો મેચ થઈ ગઈ. બેલેન્સ શીટ તો મેચ થઈ ગઈ પણ જો એક જર્નલ નો લખો તો તકલીફ પડી છે. કઈ ગુડવિલ જો આમદન ભાગીદાર બનાવી દો ગુડવિલ ની કોઈ અસર આપ્યા હોય તો પેલા જૂનામાં ગુડવિલ કેટલી મળતી ચેક કરો. 3 ના હું બોલ એટલું કરી મને 150 10,000 ગુણ્યા 5 કરજો. આ તો ગુડવિલ ની વેલ્યુ 50,000 ટોટલ ગુડવિલ 50 ટોટલ ગુડવિલ 50,000 ગુણ્યા 3 ના છેદમાં 5 તો પેલા રામને મળતી 30,000. 50,000 ગુણ્યા 2 ના છેદમાં 5 20,000. અને કોઈ જર્નલ નો લખો અને સીધા નવા પીએસઆર માં હવે બાંધો ભાગીદાર લઈ આવો 50,000 ગુણ્યા 5 ના છેદમાં 10. પેલા કેટલા મળતા હવે કેટલા મળ્યા? કેટલા ઘટી ગયા? હા એ નો ઘટે એટલે આપણે ગેઇન સેક્રિફાઈસ લખવાનું છે. ચલો લખો હવે. કોને ગેઇન થાય છે? પેલા નવો ભાગીદાર જે આવે છે શ્યામ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. કેટલી ગુડવિલ લેવો? 10. આ જેને જેને સેક્રિફાઈસ થાય એના તો રામ અકાઉન્ટ તો મોહન અકાઉન્ટ 10,000 ને બાળી દીધા 1 ના છેદમાં 2. કેટલા આવ્યા? 5. જો પાછી બેલેન્સ શીટ મેચ થઈ જાય. શ્યામના ખાતામાં ડેબિટ માં ક્રેડિટ એન્ટ્રી માઈનસ તો ગુડવિલ ગયા 35 માંથી 10 ગયા 25. રામ અને મોહન જમામાં જમા એન્ટ્રી પ્લસ 5 5,000 આવ્યા. કરજો સરવાળો 26,200 30,800 કરો સરવાળો મેચ થઈ જાય 100%. અને ઇન્સ્ટોરન્ટ માં લખ્યો એટલે વિધાઉટ પાર્ટનરશિપ ખાતું બનાવ વગર આપણે મેચ કરવું. જોઈ લો સોલ્યુશન તો જર્નલ બધી લખી અને આ નવી બેલેન્સ શીટ 26,200 30,800 આ ક્યાંથી આવ્યા તો એ આપણે બાજુ પરથી બતાવી સમજાય છે. હું પહેલા જ કહું છું કન્ટિન્યુ જોયા કરશો ને ક્યારેક એક દિવસ એવો આવશે એક ક્લિક ખાલી થઈ ગયો ને અકાઉન્ટ કાંઈ નથી. એક ક્લિક ની રાહ જોવાની છે. હા ભાઈ વીજળીના ચમકારે વીજળીનો ચમકારો ને એમાં મોતી છે એને પોરો હોય સોયથી તો વિચારો મોતી તો કેટલો ઝીણો હોય એમાં એક અંધારું હોય એમાં એક વીજળીનો ચમકારો થાય એમાં મોતી પોરવાનું છે સોયની અંદરથી. લે એમનો ન થાય ભાઈ ના ભોગ આપવો પડે. ઠીક છે
અહીંયા હું આ સ્ટોપ કરી દઉં છું પહેલા.